મહારાજની જય. કેનેડા દેશને આંગણે કેલગરી સ્વામિનારાયણ મંદિરનો દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સદગુરુ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત પુરુષોત્તમ પ્રકાશની કથાનું દિવ્ય આયોજન. તો કથાના શુભ પ્રારંભની અંદર વક્તા મહોદયશ્રી વ્યાસાસને આરૂઢ તો પૂજન કરવા માટે યજમાનશ્રીના નામ અહીંથી બોલાય યજમાનશ્રીઓ આવશે અને પૂજ્યપાદ પોથીજી વક્તાશ્રીના પૂજનની અંદર જોઈન્ટ થશે. તો આવે મહોત્સવના અને અભિષેકના યજમાન ગોરધનભાઈ ગણેશભાઈ લાપાણી, પ્રતિકભાઈ, તિલક અને દર્શન એન્ડ પરિવાર. તો ગોરધનભાઈ ગણેશભાઈ લાપાણી સાથે પ્રતિકભાઈ, તિલક અને દર્શન પરિવાર આવશે. સાથે કથાના યજમાન શિવનીબેન શિવાગભાઈ ઠાકોર એન્ડ પરિવાર એડમન્ટન. તો બંને પરિવારના ભક્તો જે ઉપસ્થિત હોય પુરુષ ભક્તો એ પૂજનની અંદર આવશે. આવો. ધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દિભુજ શરણમ પ્રપદ્યે નરાણામ એકાંત ધર્મમખિલમ પરિશીલયંતમ અષ્ટાંગયોગ કલનાશ્ચ મહાવ્રતાની. પૂજન બાદ આરતીમાં ભક્તોએ રોકાવાનું છે. કોઈ પોતાની જગ્યાએ બેહે નહીં કમરીશ. એ પરિવારના આ બહેનો એમના વિભાગમાં આરતીમાં જોઈન્ટ થશે, ત્યાં પણ આરતી પહોંચતી કરશો. તમારે બધાએ આરતીમાં જોઈન્ટ થવાનું, પાછા આરતી માટે આવી જાઓ. બેહતા નહીં કોઈ જગ્યાએ પોતાની. ઊભા રહો હમણાં અહીંયા આરતી માટે. ત્યાં આ પરિવારના બહેનો ઉપસ્થિત હોય તો એ પણ આરતીમાં ત્યાં જોઈન્ટ થશે, ત્યાં પણ એક આરતી પહોંચાડજો. तो आओ गाइए भाव और प्रेम के साथ द्वितीय पाटोत्सवना कथा प्रारंभनी शुभ आरती. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहु नामी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी चरणे शीश धराति चरणे शीश धराति दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुड़ तनुधारी प्रभु द्विज कुड़ तनुधारी
પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું. જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત થશે અવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી દક્ષિણામ પદે પદે દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિંદનમ. તમામ ભક્તજનો આરતીને શિરોધાર્ય કરી લે, સ્વયંસેવકો આરતી લઈ લે. ત્યાં બહેનોના વિભાગમાંથી પણ આરતી પ્રાપ્ત કરી લેજો. અનંત કોટી બ્રહ્માંડના આધાર, સર્વેશ્વર સર્વ કારણના કારણ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમની અસીમ કૃપાથી એમના સ્થાને બિરાજમાન વડતાલ દેશ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના રૂડા દિવ્ય આશીર્વાદથી, જેમના વેરી ઘાવ વખાણે એવી જેમની પ્રતિભા છે એવા 21મી સિદ્ધને એક પુરુષ આપણા સર્વ કોઈના ભાવિ ગુરુ ભાવિ આચાર્ય મહારાજ એવા પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના રૂડા દિવ્ય આશીર્વાદથી કેલગીરીના ભક્તો એમનો ભાવ પ્રેમ શ્રદ્ધા જેના માધ્યમથી સુંદર નૂતન સ્વામિનારાયણ મંદિર એમનું નિર્માણ થયું અને સમયને જાતા વાર લાગતી નથી. જોત જોતાની અંદર 2 વર્ષ પૂર્ણ થતા હોય અને આ ઠાકોરજીનો બીજો પાટો ઉત્સવ એમને આપણે ઉજવવા માટે એકત્રિત થયા હોય ત્યારે આ ઉત્સવ અંતર્ગત સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત એવા પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય ગાથા એમનું આપણે આયોજન કર્યું હોય ત્યારે આપણી આ સભાની અંદર દિવ્ય કથા વાર્તાનો લાભ આપવા માટે ગઢપુરથી પૂજ્ય કૃષ્ણ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય કેપી સ્વામી પધાર્યા હોય. તાલીના ધ્વનિથી વધાવીએ. સાથે સાથે 5 દિવસ સુધી આપણને સર્વ કોઈને દિવ્ય કથા વાર્તાનો લાભ આપવાનો હોય એવો પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય છપૈયા પ્રકાશદાસજી સ્વામી એમને પણ તાલીના ધ્વનિથી વધાવીએ. આ દિવ્ય કથા વાર્તામાં જ્યારે આપણે તરબોળ બનવા માટે તત્પર થયા હોય ત્યારે વિશેષ ટાઈમને લેતા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત એ પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય ગાથા, ભક્તજનો ભગવાનનો શું મહિમા છે, ઠાકોરજી આ લોકની અંદર અક્ષરધામમાંથી જીવાત્માના કલ્યાણને અર્થે પધાર્યા અને સંતો ભક્તોએ ઓળખ્યા અને એમને જે ઓળખ્યા એ પ્રમાણે ભગવાનનો ખૂબ મહિમા લખ્યો હોય. અન ભક્તજનો સંપ્રદાયનું જ્ઞાન સંપ્રદાયના શાસ્ત્રોના માધ્યમથી એમના આશ્રિતોને પ્રાપ્ત થતું હોય તો એ પરમાત્મા કેવડા મોટા છે, જીવાત્માને માટે એ કેવા નાના બન્યા અને ભગવાન સ્વામિનારાયણ લોકની અંદર જીવાત્માઓને સુખ આપ્યું અને ભગવાનના ધામના અધિકારી બનાવ્યા એવી દિવ્ય ગાથા એનું આપણે રસપાન કરવા માટે તત્પર બન્યા હોય ત્યારે વક્તા મહોદય શ્રી પૂજ્યપાદ છપૈયા પ્રકાશદાસજી સ્વામી એમના ચરણો પ્રાર્થના કરીએ. પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય ગાથા એમનું અમને રસપાન કરાવે. તો માઇકની ગતિ, માઇકનો હવાલો વક્તાશ્રીના શ્રી ચરણોમાં સમર્પિત. તો આવો સાંભળીએ સમ્રાટ ગ્રંથરાજ પુરુષોત્તમ પ્રકાશની દિવ્ય ગાથાને. અનવાલા ભક્તજનો આવો જ્યારે સુંદર આપણે આયોજન કર્યું હોય કથા સાંભળવા માટે જ્યારે આપણે એકત્રિત બન્યા હોય ત્યારે ભગવાન શ્રીહરિ કહેતા કે આ લોકની અંદર સંતો
ઠેર ઠેર ફરે છે, જીવાત્માના અઘમાને પાપને હરે છે. એવા પવિત્ર સંતો જ્યારે આપણે આંગણે પધાર્યા હોય, કથાની અંદર સુપ્રવેશ કરીએ એ પહેલાં આપણી સભાની અંદર ગઢપુરથી શાસ્ત્રી સ્વામી, પૂજ્ય કૃષ્ણ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય કેપી સ્વામી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આપણે એમના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરીશું અને ત્યારબાદ આપણે કથાની અંદર પ્રવેશ કરીશું. તો પૂજ્ય કેપી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. થાકી ગયા છો? કથા તો હવે શરૂ થશે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. પરાત્પર પુરુષોત્તમ નારાયણ પ્રગટ સ્વરૂપે બિરાજમાન બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સમગ્ર ધર્મકુળના આશીર્વાદ અને એના કારણે આજે આપણે કેલગરી મંદિરના દ્વિતીય પાટોત્સવની કથા તરફ જઈ રહ્યા છીએ. કથાના વક્તા શાસ્ત્રી સ્વામી છપૈયા પ્રકાશદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત અને માયકનું સંચાલન કરી આપણને યોગ્ય માર્ગદર્શન આપી અને આપણને રંજન કરાવતા એવા પાર્ષદ જનમંગલ ભગત, સર્વે ભક્તો, ભાઈઓ બહેનો, બાળકો, ભક્તો, આજે ભગવાનના ચરિત્રથી ભરપૂર એવા ગ્રંથરાજ પુરુષોત્તમ પ્રકાશની કથા અને એ પણ ગઢપુરના શાસ્ત્રી સ્વામી છપૈયા પ્રકાશદાસજી જેણે અનંત કથાઓ ભગવાન શ્રીને રાજી કરવા માટે ધર્મકુળના આશીર્વાદથી મુમુક્ષ જીવાત્માને કથા સંભળાવી છે. અને હજી પણ અત્યારે કેનેડા ધરતીને આંગણે કેલગરીમાં જ્યારે પુરુષોત્તમ પ્રકાશની કથા આપણને સંભળાવવા માટે અહીંયા પધાર્યા હોય, જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીએ. ભક્તો, પુરુષોત્તમ પ્રકાશ કથા એટલે પ્રગટ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી સર્વ કારણના કારણ એવા ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોથી ભરપૂર, મહિમાથી ભરપૂર અને ષડાંગી સંપ્રદાયને પોષણ કરતો એવો જો કોઈ ગ્રંથ હોય તો એ પુરુષોત્તમ પ્રકાશની કથા છે. કેલગરી ગામના ભક્તો ખૂબ ભાગ્યશાળી છે. ધર્મકુળનો ખૂબ રાજીપો છે, જેના કારણે કેનેડા સ્થિત ભક્તોને પણ ધર્મકુળ રાજી થઈને 12 મહિને સુખ આપે છે. પાટોત્સવ ઉજવાય છે, કથાઓ થાય છે, પારાયણો થાય છે, નવા મંદિરો થાય છે અને સાથે સાથે ભક્તો આપણને સત્સંગનો દિવ્ય લાભ આપવા માટે પધારે છે. બાકી ભારત દેશની અંદર આપણા જે ગામડા છે ને 12 મહિને પાટોત્સવ થાય, પણ લાલજી મહારાજનું ધર્મકુળનું સંતોનું દર્શન નથી થતું. હરિભક્તો પાટોત્સવ ઉજવી લે છે, પણ તમારી ઉપર ખૂબ રાજીપો છે. તમને ભગવાન શ્રી એમાં મહાત્મા દેખાય છે અને ભગવાનનો પરિપૂર્ણ જ્યારે નિશ્ચય છે. ભક્તો, આપણામાં જો ભક્તિ હોય ને તો ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. હું મહારાજે વચનામૃતમાં લખ્યું છે. આપણો આગ્રહ જોઈ, આપણો જો ભક્તિમાં આગ્રહ હશે, ભગવાનના સ્વરૂપને દર્શન કરવામાં, ઓળખવામાં, ભગવાનના સ્વરૂપનો નિશ્ચયમાં અને ભગવાનની ઉપાસનામાં જો દ્રઢ આપણો નિશ્ચય હશે ને તો ભગવાન આપણને ગોતતા આવે છે. અને તમારો નિશ્ચય છે એટલે ધર્મકુળ તમને ગોતતું આવે છે. 12 મહિને તમારી ખબર લે છે. ભગવાન શ્રી જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં નિવાસ કરીને અક્ષરવડીએ રહેતા હતા. મહારાજે અનંત લીલાઓ કરી છે, પણ ક્યારેક મનુષ્ય ચરિત્ર કરે, ક્યારેક દિવ્ય ચરિત્ર કરે. એક સમયે ભગવાન સ્વામિનારાયણે જાહેરાત કરી કે અમારા દર્શને કોઈ આવવું નહીં. મહારાજ રિહાણા, ભગવાન રિહાણા. મહારાજ કે અમારે દર્શન નથી દેવા, કોઈ દર્શન કરવા ન આવતા. બધાએ ના પાડી દીધી. પણ બાજુનું જ ગામ ગઢાળી ગામના આંબા શેઠ બહુ ભગવાન સાથે હેતવાળા હતા. આંબા શેઠને દર્શન વિના રહેવાય નહીં. કાયમ સવારે નિયમ હતું મહારાજને દાંતણ આપવા આવવાનું. પ્રભાતિયા હવારમાં ગઢાળીથી ગઢપુર પહોંચાડવાનું. એ ક્યારે જાગતા હશે, ક્યારે પૂજા કરતા હશે, નાહી ધોઈ પૂજા કરી પરવારી ગઢાળીથી હાલીને ગઢડાવવાનું. આ બધી વાહનની સુવિધા નહોતી.
કાયમ દર્શને આવવાનું ભક્તો. આપણે તો અહીંયા આરતીમાં આવવું હોય તો નથી પોગાતું, હોય છે. દર્શને એક વખત આવવું હોય તો નથી થતો. અઠવાડિયે રવિવારે માંડ હોય. એ ભગવાનને રવિવાર રજા આપી છે એટલે ભાઈ આવી જ નહીં. પણ આંબા શેઠને એવું નિયમ હતું, આંબા શેઠે લીધું નિયમ એવું કોઈ રાખી શકે નહીં એવું. હરલામૃતમાં આખો ઇતિહાસ આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણના દર્શનનું એવું નિયમ હતું, આંબા શેઠને દર્શનથી રહેવાનું નહીં. મહારાજે બંધી કરી તોય બીજે દિવસે આંબા શેઠ આવ્યા એટલે દર્શનની તો બંધી હતી, ડેલો બંધ હતો, પણ વંદીઓ નીચી હતી, દિવાલો નીચી હતી. આંબા શેઠ ચારે બાજુ આંટા મારે, દર્શન થાય નહીં મહારાજનું ત્યાં સુધી પાણી ન પીવે. એનો ઇતિહાસ તો બહુ મોટો છે, આપણે કથામાં જવું છે એટલે જાજો નથી કહેતો. પણ દર્શન ન થયું એટલે સુખ ન આવ્યું. શરીરે બહુ સ્થૂળ જાડા હતા, દિવાલે ચડ્યા. એ ગારાની દિવાલો, અને એ દિવાલે પાછું માથે સાજ કરેલું હોય. દિવાલો ધોવાઈ ન જાય ને એટલે ઘાસ નાખીને એની ઉપર માટી નાખે, એની ઉપર પથરા મૂકે. દિવાલે ચડ્યા. બોલો ભગવાનના દર્શનની તાલાવેલી કેવી છે. દિવાલે ચડ્યા આંબા શેઠ. હવે આંબા શેઠ તો બહુ મજબૂત હતા, જાડા હતા. દિવાલ એનો વજન ખમી શકે? એ ગારાની દિવાલ, માટીની દિવાલ. દિવાલે ચડ્યા એટલે દિવાલ પહાણીને પડ્યા. ધબાકો છો મોટો, ધબાકો છો એટલે તાણીથી બોલવા માંડ્યા. તોય મહારાજનું નામ બોલે, આવ્યો ન કર્યું. ન્યાલકરણ, 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 એને નામ પાડ્યું હતું મહારાજનું ન્યાલકરણ. કેટલો પ્રીતિ હતી, કેટલું હેત હતું. એટલે મહારાજ અક્ષરવટીમાંથી ઝબકીને ઊભા થયા. મહારાજ કે કોણ પડ્યું? આ અવાજ એનો છો. એટલે ભગુજી બહાર બેઠા હતા, એને કીધું ઓલો આંબો ગઢાળીથી આવ્યો છે દર્શને, અને તમારા દર્શનની બંધી છે એટલે શું કરે? દિવાલે ચડ્યો પડ્યો. મહારાજ કે ટાંટિયો ભાંગ છે, હાથ પગ ભાંગ છે, અરે બોલાવો દર્શને. આપણી જો તાલાવેલી હોય ને તો ભગવાન આપણને પાસે બોલાવે. તમારી તાલાવેલી છે તો ઇન્ડિયાથી લાલજી મહારાજ, ધર્મકુળ, સમગ્ર સંતો, પાર્ષદો 12 મહિને આવે છે. મહારાજ બહાર આવ્યા, આંબા શેઠને બોલાવો. આંબા શેઠ લુલા લુલા હાલતા આવ્યા, પગે વાગ્યું. એટલે આંબા શેઠને મહારાજે કીધું, આંબા શેઠ કોઈને દર્શન આપું કે ન આપું, તારા માટે વિઝા મંજૂર. એને વિઝા આપી દીધા મહારાજે. અમારું દર્શન બંધ હોય, અક્ષરઓડી બંધ હોય તો તારે આવવાની છૂટ. આ પગ ભાંગશે તો મારે ઉપાધિ ને. આપણી ઉપાધિ કોણ કરે છે? ભગવાન કરે છે, પુરુષોત્તમ નારાયણ કરે છે, આપણા ઈષ્ટદેવ કરે છે. એટલે આંબા શેઠને મહારાજે કાયમ માટે પરમિશન આપી દીધી, કાયમ દર્શને આવવાનું. આપણને પરમિશન આપી દીધી કેલગરીમાં આવું મંદિર કરીને. અને કાયમ દર્શને આવવા માટેની પરમિટ લાલજી મહારાજે સરસ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ આપણને આપ્યું છે. દર્શન કરજો ભક્તો, અને આપણી જે કથા છે એમાં ખાસ હાજરી આપજો. બીજું વ્યવહારિક કામ હોય તો કેમ જવું પડે? એમ સમય લઈ અને સમય આપશો, સુખ આવશે. કથા 5 દિવસ છે, પછી 360 દિવસ તમારા જ છે. 5 દિવસની કથામાં બધાય ભાઈઓ બહેનો બાળકોને લાવજો, ખૂબ સત્સંગ કરજો. એ શબ્દોની સાથે ભગવાન શ્રીના દિવ્ય લીલા ચરિત્રથી ભરપૂર પુરુષોત્તમ પ્રકાશની કથામાં આપણે ગરકાવ થઈએ. શાસ્ત્રી સ્વામી છવ્યા પ્રકાશદાસજી વક્તાશ્રીના ચરણમાં વિનંતી, અમને કથા સંભળાવો. એ શબ્દોની સાથે વક્તાશ્રી. ધર્મસુત શ્રી હરિ સહજાનંદ સુખરૂપ વિનય સહિત વંદન કરું પાવન પરમયનું. આપો વાણી રસ ભરી વિમલમતી અવિનાશ. ચરણ વંદી આદરે કરું પુરુષોત્તમ પ્રકાશ. ઓમ અવતારિણે શ્રી
સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી ઘનશ્યામ મહારાજ કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી નરનારાયણ દેવ કી, શ્રી ગોપીનાથજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવારના દેવરડા આશીર્વાદ સાથે આપણા મંદિરના દિવ્ય પાટોત્સવના ઉપલક્ષમાં આપણે સદગુરુ વૈરાગ્ય મૂર્તિ નિષ્કળાનંદ સ્વામીએ મહારાજની સન્મુખ બેસી અને મહારાજ અને ગોપાળાનંદ સ્વામીની વચ્ચે જે સંવાદ થયો એ સંવાદને સ્વામીએ જાતે શ્રવણ કરી એને ગ્રંથસ્થ કર્યો, જેને આપણે પુરુષોત્તમ પ્રકાશના નામથી ઓળખીએ છીએ. આજથી 5 દિવસ આપણે કલાક જ ને 6 થી 7 સમાપ્તિ કેટલા વાગે કરવી? તમારે જોબે જવાનું હોય એ પ્રમાણે કાંઈ વાંધો નહીં. એટલે તમે કહો અડધો કલાક તો અડધો કલાક ને, કલાક કહો તો કલાક ને, 10 મિનિટ કહો 10 મિનિટ. અમે અહીંયા આવીને તમારી જેમ શીખી ગયા. એટલે એવી ઉપાધિ કાંઈ ન કરતા. ત્યાં ભારતમાં હોય તમને ખબર હોય કે 7નો ટાઈમ હોય ને 7:30 થઈ જાય તો ત્યાં બહુ અમારે વાંધો ન હોય. અહીં તો તમારે બધાને તરત જવું હોય. એટલે પછી અમે થોડુંક કહીને પછી કહી દઈએ કે વિશેષ જાણવું હોય તો ભારતની કથા સાંભળી લેજો. એટલે જેવો દેશ એવો વેશ, દેશ કાલાનુસારેણ વર્તિતવ્યમ નિરંતરમ. એટલે તમારી જે પ્રમાણે ટાઈમિંગ હોય એ પ્રમાણે કહેજો, એટલે આપણે એ પ્રમાણે ચર્ચા કરશું. અહીંયા કેનેડાનું આ આપણું પહેલું મંદિર અને એ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અમે ઉપસ્થિત હતા ને પછી સીધું આ બીજા પાટોત્સવમાં આવવાનો લાભ મળ્યો. પણ આપણા કેલગરીમાં જ્યારે મંદિર થયું એ પ્રતિષ્ઠા સમયે જ્યારે અમે હાજર હતા ત્યારે તમારો સત્સંગ સમુદાય બિલકુલ નાનો હતો અને ત્યારે થોડું મનમાં એવું થતું હતું કે આ થોડાક જ જણા છે, ઠાકોરજીને કેમ સાચવશે. પણ પ્રતિષ્ઠાને દિવસે જ્યારે ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા અને એ જ પ્રતિષ્ઠાના સમયે ભગવાને પોતાના પ્રત્યક્ષપણાની પ્રતીતિ આપણને બતાવી અને આજે આ ઘનશ્યામ મહારાજ ખરેખર પ્રગટપણે અહીંયા બિરાજી અને તમારા તમામ સંકલ્પોની પૂર્તિ કરે છે. અને મને સૌથી વધારે આનંદ ત્યારે થયો કે ભલે તમારો સત્સંગ કદાચ નાનો છે પણ છતાંય આ વર્ષમાં આપણું આ ત્રીજું મંદિર જે વિન્ડસરની અંદર થયું ત્યારે ભગતજીએ જાહેરાત કરી ટોરન્ટો અને કેલગરીએ મળીને 2 એમાં સેવા કરી. એટલે આ બહુ મોટી વાત છે કે
આ ધર્મકુળના સૌથી મોટા રાજીપાનું કારણ છે ને ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે ભાઈ ઘનશ્યામ મહારાજ ખરેખર પરચા હવે દેવા મળ્યા. અને ખરેખર અહીંયા જે રીતે તમે ઘનશ્યામ મહારાજની ઠાકોરજીની જે સેવા પૂજા આ બધું થાય છે અને એની સાથે સાથે થોડા સમુદાયમાં તમે સરસ કથા વાર્તાય કરો છો જો. અને એ ઘણીવાર ચર્ચા થાય, વિડીયો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે શાસ્ત્ર અનુસાર પહેલાં આપણે ત્યાં વચ્ચે એવો સમય એક આવ્યો કે જેમાં લોકો એવી આશા રાખતા કે ભાઈ આપણે જઈએ તો ખરા પણ સંતો આવે તો જઈએ ને એમ. પણ આપણા સંપ્રદાયની પ્રણાલી એ છે કે મહારાજના સમયમાં ખાલી સંતો સત્સંગ કરાવતા હતા એવું નથી. તમે જુઓ તો એ સમયમાં ગામડે ગામડે હરિભક્તો પણ સત્સંગ કરાવવા જતા હતા. ઇટોલાના જીજીભાઈ, જેની કથા નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર એનો પરચો આખો લખાણો. અને એ જીજીભાઈએ એ સમયે સંતો પાસેથી વચનામૃતની આખી કોપી પોતે ઉતારેલી અને એ વચનામૃત લઈ અને ગામડે ગામડે જાય, ત્યાં સત્સંગ કરે, કથા વાર્તા કરે. અને એમાં મહારાજ જ્યારે એને લેવા આવ્યા તો એ પરચો આખો ભક્ત ચિંતામણીમાં લખાયેલો છે, એટલે એમાં હું નથી ઉતરતો. પણ હું માત્ર એટલું કહેવા માગું કે એ સમયમાં હરિભક્તો છે એ પણ સત્સંગ કરાવતા હતા. પણ વચ્ચે એવું થોડું થયું કે બધાને એમ થયું કે ભાઈ ના, સંતો આવે તો સત્સંગ થાય ને સંતો આવે તો આપણે મંદિરે જઈએ. તો આ જીવ છે એને બે પ્રકારનું કર્મ કરવાનું હોય છે, એક દેહનું ને એક જીવનું. તો દેહના કર્મ કરવામાં ક્યાંય આપણે સંતોની રાહ જોઈશ કે સંતો આવે, કેપી સ્વામી ફોન કરે તો હું જોબ ઉપર જાઉં, નકર હું જોબ ઉપર ન જાઉં. જન્મંગળ ભગત ફોન કરે તો હું બપોરે જમવા બેહું, નકર હું જમવા ન બેહું. દેહ માટેની જેટલી ક્રિયા છે એ અનાયાસે વગર કીધે બધી કરીએ છીએ ને. જીવના રૂડાની વાત આવે ત્યારે આપણે બીજાનો આધાર રાખતા હોઈએ છીએ. એટલે આપણે 5 દિવસની અંદર આમ તો તમે પુરુષોત્તમ પ્રકાશની કથા આખી કરેલી છે, પણ છતાંય એમાં અમુક મહત્વના જે પ્રસંગો છે ને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલાં તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેમણે આ ગ્રંથની રચના કરી છે એ નિષ્કુળાનંદ સ્વામી કોણ છે પહેલું એ સમજવું પડે. તો નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ એ જામનગર જિલ્લાના શેખપાટ ગામની અંદર 1822ની અંદર શ્રી રામજીભાઈ એમના ઘરે એમના ધર્મપત્ની અમૃતાબા થકી થયો. બાળપણમાં એમનું નામ લાલજી સુથાર રાખવામાં આવ્યું. એમના પિતા પણ વ્યવસાયે સુથાર કર્મ કરતા હતા અને રામજીભાઈ પોતે પણ સ્વયં આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. જે ગોપનાથના મહંત આત્માનંદ સ્વામી એમના શિષ્ય હતા અને જેને આપણે રામાનંદ સ્વામી કહીએ છીએ કે જેમણે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી, એ રામાનંદ સ્વામીને દીક્ષા રામ શર્મામાંથી રામાનંદ સ્વામી કોણે બનાવ્યા? આત્માનંદ સ્વામી બનાવ્યા. અને એ આત્માનંદ સ્વામી સમાધિનિષ્ઠ હતા, એટલે રામાનંદ સ્વામી એમની સાથે રહ્યા, દીક્ષા લીધી અને સમાધિ સુધી પહોંચ્યા. પણ સમાધિમાં માત્ર તેજ દેખાયું. અને એ સમયે રામાનંદ સ્વામીએ જઈને કીધું, ગુરુદેવ મને સમાધિ પણ થઈ પણ સમાધિમાં માત્ર તેજ દેખાય છે, જ્યારે મારે પ્રત્યક્ષ ભગવાનનું દર્શન કરવું છે. અને ત્યારે આત્માનંદ સ્વામી કીધું, હું હજી ત્યાં સુધી પહોંચ્યો છું, એટલે હું જ્યાં સુધી પહોંચ્યો મેં તને ત્યાં સુધી પહોંચાડ્યો. અને પછી રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીની રજા લઈ અને પ્રત્યક્ષ ભગવાનનું દર્શન કરે આવા ગુરુની શોધમાં નીકળ્યા અને ફરતા શ્રીરંગ ક્ષેત્રની અંદર ગયા. અને ત્યાં જઈ અને રામાનુજાચાર્ય છે એમનો પ્રપન્નામૃત નામનો ગ્રંથ એનો પાઠ કરવા લાગ્યા. શ્રીરંગ ભગવાનનું દર્શન કરવા લાગ્યા. નિત્ય કાવેરી નદીમાં સ્નાન કરવા લાગ્યા. અને
તમે કદાચ શ્રીરંગ ક્ષેત્ર જાઓ, આમાંથી કોણ કોણ ગયા છો કમલેશભાઈ? જી આવ્યા? હવે જો જાઓ તો ભારત આવો તો હવે અવશ્ય એ બાજુ જો જવાનું થાય દક્ષિણમાં તો શ્રીરંગ ક્ષેત્ર અવશ્ય જાજો, કારણ કે આપણા ઉદ્ધવ સંપ્રદાયનું ઉદ્ગમ સ્થાન છે. અને એની સૌથી મોટી વિશેષતા એ છે કે જેને આપણે પરંપરામાં રામાનુજાચાર્ય એમણે રામાનંદ સ્વામીને દીક્ષા આપીને પછી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ધુરા સોંપી, તો એ રામાનુજાચાર્ય 1100 વર્ષ પૂર્વે એમણે પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો, પણ એમના શરીરનો આજ સુધી હજી અગ્નિ સંસ્કાર થયો નથી. પ્રત્યક્ષ પ્રમાણ આજે પણ તમે શ્રીરંગ જાઓ તો એમનું શરીર યથાવત આજે પણ એ જ રીતે બેસેલું છે. જ્યાં વિજ્ઞાન પાછું પડી જાય, વિજ્ઞાન હજી નક્કી ન કરી શક્યું કે આવું કેમ શક્ય બને કે 1000 વર્ષ 1100 વર્ષ થયા હજી એમના શરીરને કંઈ થયું નથી. કોઈ પણનું શરીર એટલું રહે? આપણે ત્યાં 2-3 દિવસ રાખવાનું થાય તોય બરફની પાટું મગાવે. જો છોકરાઓ ક્યાંય વિદેશ હોય અને કોઈ શરીર છોડી દે, કોઈનું શરીર શાંત થાય તો બરફની પાટોમાં 1 દિવસ 2 દિવસ રાખે. તો રામાનુજાચાર્યનું શરીર આજે પણ યથાવત છે અને તમે બિલકુલ નજીકથી દર્શન કરી શકો છો. પાછા જો ખાલી તમે આમ લાંબો હાથ કરો એટલે 2 વેધ જેટલું આઘું રહેશ, ખાલી ટચ નથી કરી શકતા, બાકી એટલે નજીકથી તમે દર્શન કરી શકો. ખુલ્લું સિંહાસન છે, ખાલી બહાર આમ એક જાળી મારેલી છે એટલે નજીકથી દર્શન થાય છે. બીજું, એના શરીરમાં ત્યાં બરફ કે કાંઈ જ નથી, બિલકુલ ખુલ્લું છે. અને માત્ર એમના શરીરે ચંદનનો લેપ કરવામાં આવે છે. એટલે એ રામાનુજાચાર્ય એમણે પછી એમને મંત્ર દીક્ષા આ બધું આપ્યું અને પછી રામાનંદ સ્વામીને પ્રત્યક્ષ પરમાત્માનું દર્શન થયું. પછી આત્માનંદ સ્વામીને જ્યારે આ વસ્તુની ખ્યાલ આવી ત્યારે આત્માનંદ સ્વામીએ પણ પોતાના શિષ્યોને કીધું કે તમારે પણ પ્રત્યક્ષ પ્રગટ ભગવાનનું દર્શન કરવું હોય તો તમે પણ રામાનંદ સ્વામીની પાસે જઈ શકો છો. અને આજે રામજીભાઈ સુથાર એ મૂળ લતીપુરના વસની હતા, લતીપુરમાં નિવાસ કરતા હતા, પણ ત્યાં ઉપદ્રવ થવા લાગ્યા એટલે એમણે આત્માનંદ સ્વામીને કીધું, ગુરુદેવ અહીંયા મુશ્કેલી બહુ પડે છે. તો એમણે કીધેલું તમે શેખપાટ જઈ અને નિવાસ કરો. અને એ સમયે રામજીભાઈને સંતાન નહોતું એટલે એમણે પ્રાર્થના કરેલી. ત્યારે આત્માનંદ સ્વામી આશીર્વાદ આપેલા અને એમ કીધું કે તારે ત્યાં એક મહાન મુમુક્ષુ જીવાત્માનો જન્મ થશે. અને એ લાલજી સુથારનો જન્મ થયો. શેખપાટની અંદર એમણે નિવાસ કર્યો, પણ બાળ ઉંમરથી એનામાં વૈરાગ્ય જોઈ અને માતા પિતાને ડર લાગ્યો કે રખેને છોકરો સાધુ થઈ જશે તો. એટલે બાળ ઉંમરમાં એમના નાની વયે લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા. સમય જતાં એમનું કંકુબાઈ નામના કન્યાની સાથે આધોઈ ગામના કંકુબાઈ એમની સાથે એમનું લગ્ન કરવામાં આવ્યું, જેમના થકી એમને 2 દીકરા થયા, માધવજી અને કાનજી. પણ આપણા સત્સંગનો ઇતિહાસ એમ કહે કે એ લાલજી સુથાર 2 સંતાન હોવા છતાં જ્યારે પણ રામાનંદ સ્વામી પાસે જાય ને ત્યારે એમ કહે કે ગુરુદેવ મારું મન સંસારમાં લાગતું નથી તો મને તમારો સાધુ બનાવો ને. આ મુક્તાનંદ સ્વામી આ બધા સંતોને સાધુ બનાવ્યા, એમ મને તમારો સાધુ બનાવો ને, આવી પ્રાર્થના કરતા. તો એ સમયે રામાનંદ સ્વામી એમ કહેતા કે લાલજી જ્યારે સમય આવશે ને ત્યારે બોલાવી લેશું. એનાથી મોટી વાત કે એમને સત્સંગની કેટલી મોટી ખેવના હશે, કથા વાર્તાનો કેટલો મોટો ખપ હશે. તો આપણે ત્યાં પ્રસિદ્ધ કથા છે કે લાલજી સુથાર એ સવારથી સાંજ સુધી સુથારી કામ કરે. સુથારી એટલે લાકડાનું જે કામ કરે. હવે આ બધી મશીનરી આવી, પહેલાં તો બધું હાથે કરવાનું હતું. તો આખો દિવસ એ મજૂરી કામ કરે, પોતે સુથારી કાર્ય કરે અને સાંજ થાય એટલે સાંજે જમી અને પછી પોતાના ગામથી 3 ગાંવ દૂર ખીરી ગામને સીમાડે જાય અને ત્યાં વાવના કાંઠે વડલાના વૃક્ષ નીચે પોતે બેસે. એ સમયે ભાદરાથી મૂળજી શર્મા આવે અને એ ત્યાં આવે અને બંને સામસામે એકાબીજા સત્સંગ કરે. જો કોઈક સંતો આવતા હોય તો વળી તમને એમ થાય કે ના ના કાંઈ વાંધો ન લો, સંતો આવે છે તો આપણે સત્સંગનો લાભ લેવા જઈએ. કોઈ સંતો નહીં, 2 હામાં હારી ભગત. જો
કલ્પના કરો, એમાંય સવારથી સાંજ સુધી કામ કર્યું હોય, રંધો ખેંચો હોય, આ બધું હાથે કામ કરવાનું, શરીરને કેટલું કષ્ટ થાય. અને પછી સાંજે થાકી ગયા હોય તો ખાધા ભેગા પથારીમાં પડે કે નહીં? આ તમે મહદઅંશે અહીંયા જે જોબ કરો, આમાં શરીરને કષ્ટ થાય, 5 વાર પરસેવો વળી જાય, એવી કોણ કોણ જોબ કરો છો? હે, પરસેવે રેપઝેપ થઈ જાઓ, 2-3 વાર કપડાં બદલવા પડે, આવી જોબ કોણ કોણ કરો? હે, કોઈ નથી કરતા. છતાંય તમે જોબ ઉપરથી આવો એટલે આવ્યા પછી થાકી જાઓ કે નહીં? પછી તમને કહેવામાં આવે કે હાલો ને સંતો આવ્યા છે, મંદિરે સત્સંગ રાખ્યો, થાકી ગયા છે, રવિવાર જાશું. આવો મનમાં વિચાર આવે. પણ લાલજી સુથારને કેવડી મોટી સત્સંગની કામના હશે. પાછું 3 ગાંવ હાલીને જવાનું અને 3 ગાંવ રાતે સત્સંગ પૂરો કરીને પાછું ઘેરે આવવાનું ને પછી હુવાનું. એટલે કેટલું અઘરું. હમણાં તમારે તો પાછું હાલવાનું ક્યાં? કેવી ઠાકોરજીની કૃપા! આમ જો, આમ બેસી જાઓ અને આમ પગ દ્યો એટલે તરત મળે હાલવા. કાંઈ નહીં કરવાનું. નકર હમણાં હાલીને જવાનું થાય 3 ગાંવ એટલે કેટલા કિલોમીટર થાય? 9 કિલોમીટર થાય. 9 કિલોમીટર રોજ હાલીને જવાનું અને હાલીને આવવાનું, એટલે અનુમાનિત 2 કલાક થાય. એ સમયે જો કે સ્પીડ હતી એટલે કદાચ 1.5 કલાક થતી હશે. તો 1.5 કલાક હાલીને જવાનું, 1.5 કલાક હાલીને આવવાનું, અને પછી ત્યાં સત્સંગ કરવાનો, અને પાછું સવારમાં સમયસર જાગી જવાનું. અત્યારે તો આપણે માનો જોબ હોય, ઓલું હોય, તો આપણે નિરાતે 9 વાગે બી જાગીએ કે એ રીતે જાગીએ. હવે એ સમયે તો સવારથી આ કામ કરવાનું હોય. આટલી મોટી એમને સત્સંગની કામના હતી. પણ છતાંય આજે તમે બધા પણ આજે એવો સમય કાઢીને અહીંયા આવો છો ને એટલે અમને આનંદ છે. અને એટલે અમે એવું નથી વિચારતા કે તમે થોડા છો, ભલે થોડા છો પણ હીરા છો. કારણ કે સત્સંગની અંદર ક્વોન્ટિટી મહત્વની નથી, ક્વોલિટી મહત્વની છે. થોડા છે પણ ખરેખર તમને સત્સંગનો ખપશે. જો ઘણા લોકો ત્યાં આપણે વાત થાય ને કથાની, તો એમ કે નો ટાઈમ, આઈ એમ વેરી બિઝી. તો પછી અમે એને બાવા ઇંગ્લિશમાં કહીએ, નો ટાઈમ, યુ આર બિઝી. તો અમારો પ્રભુ નથી ઇઝી. એ જેદી જાશે ખીજીને તેદી તારું લોહી જશે થીજી. તો માનો તમે બીજી છો તો ભગવાને ક્યાં નવરાશ. પણ છતાંય તમારી પાસે સમય નીકળે છે. જો એક વાત યાદ રાખજો કે બધા લોકો એવું કહેતા હોય કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી. પણ હકીકત એ છે ટાઈમ બધાની પાસે છે. વાત એ છે કે તમે કઈ વસ્તુને મહત્વ આપો છો, કયા વિષયને મહત્વ આપો છો, કેનો તમને મહિમા જાજો છે, ત્યાં તમે તમારો સમય કાઢો. જો રવિવાર તો બધાને આવે કે ન આવે? તો રજા તો બધાને આવે છે. પણ એ રજાના દિવસે તમે નક્કી કરો. જેમ કે આપણે ત્યાં ભારતમાં લગ્ન હોય ને, તો લગ્નની સિઝન એક સાથે આવે, એમાં સારું મુહૂર્ત હોય તો એક સાથે 4-5 લગ્ન હોય. હવે એમાં માનો તમને 3 પત્રિકા આવી હોય. હવે એક જ ટાઈમ હોય, 3 જગ્યાએ તમારે જવું પડે એમ હોય, શું કરો? પછી 3 પત્રિકામાં હામી રાખીને વિચારો કોને પહેલું જવું, કોને ત્યાં હાજરી આપવું, કોણ આમાં મહત્વનો છે. એ પછીના સ્ટેપમાં આવે છે. પણ પહેલું એ વિચારવાનું આવે કે સૌથી વધારે નજીકનો અને કામનો અને જરૂરી માણા કોણ છે. તો ભાઈ કમલેશભાઈ ત્યાં જવું પડે, જરૂર પડે ત્યાં રહોડો ઈ કરી દે, અડધી રાતે જરૂર પડી હોય ફોન ઈ ઉપાડે, ચાલો એ ત્યાં જઈ આવી. મહેશભાઈ ત્યાં પછી આટો મારી આવશું, અને મોહનભાઈની ત્યાં ન જાય હાલે. એ એમ થાય કે આપણા છોકરાના લગ્નમાં મૂળ આ મોઢું બતાવીને વૈયા ગયા હતા, એને ન જાય હાલે. એટલે આમ તમે નક્કી કરો કે ભાઈ કોણ મહત્વનો છે, તો એની ત્યાં તમે વધારે સમય આપો. એમ આજે ધર્મની અંદર, સત્સંગની અંદર સમય તો બધાની પાસે છે, પણ તમે શેને મૂલ્ય આપો છો? તમને સત્સંગ, કથા, આ જીવનું રૂડું કરવું એ જો મહત્વનું સમજાય તો રાત્રે 12 વાગ્યે પણ તમે એના માટે સમય કાઢી શકો. માની લો તમને કોઈ એમ કહે કે તમને બહુ સારી જોબ આપું છું, પણ એ જોબનો પ્રારંભ રાત્રે 12 વાગ્યે થશે અને સવારના 9 વાગ્યા સુધીની જોબ છે.
તો તમે કહો ભાઈ રાતે 12 વાગ્યે થોડો હું નવરો હોઉં, મારે હોવાનું હોય, આવી જોબ હું નહીં કરું. ક્યો આવું? કારણ કે આપણે ડોલરનો મહિમા સમજીએ છીએ કે ખરેખર એનું શું મહાત્મ્ય છે એ જાણીએ છીએ. તો એ મળતા હોય તો આપણે એના માટે ગમે ત્યારે ટાઈમ કાઢીએ, ગમે ત્યાંથી ટાઈમ કાઢીએ. એમ સત્સંગ છે એના માટે આવી ખેવના જ્યારે થાય ત્યારે પરમાત્માનો રાજીપો થાય. એ નિષ્કુળાન સ્વામી છે. અને એ નિષ્કુળાન સ્વામી, એમના ઉપર ભગવાનનો કેવડો મોટો રાજીપો થયો એમનું જીવન આપણે બધા જાણીએ છીએ. પણ ટૂંકમાં ખાલી સ્વામીના અમુક મુદ્દા બતાવું કે સ્વામીની વર્ષોની કામના હતી સાધુ થવું. પછી જ્યારે મહારાજ ગાદ્યે બેઠા તો એ સમયે પણ એમ કહેવાય કે લાલજી સુથાર ત્યાં હાજર છે. રામાન સ્વામી જ્યારે જાહેરાત કરી, શૃણવંતુ મામ કા સર્વે, મારા તમામ આશ્રિતો સાંભળો, આથી આ સહજાનંદ સ્વામી એ તમારા બધાના ગુરુ છે, માટે હવે એની પૂજા કરો. તો એ પૂજામાં લાલજી સુથાર હાજર છે. બીજું કે જ્યારે મહારાજ વર્ણી વેશે લોજ પધાર્યા અને આ પત્ર ભુજમાં જ્યારે રામાન સ્વામીને મળ્યો, પછી રામાન સ્વામીએ પોતાના તમામ શિષ્યોને પત્રો લખ્યા કે હવે અમારા દર્શનની કોઈને ઈચ્છા હોય તો એણે ભુજ ના આવવું, લોજ જઈને વર્ણીના દર્શન કરવાની. એ પત્રમાં એક પત્ર લાલજી સુથારને શેખપાટ પણ લખવામાં આવ્યો. હવે કલ્પના કરો રામાન સ્વામીના કેવા નજીકના શિષ્ય હશે. અને એ સમયે પત્ર ક્યાં એવું હતું કે એક હારે 500 ટપાલ લખીને ટપાલ પેટીમાં નાખી દઈને પહોંચી જાય, એવું તો હતું નહીં. ત્યારે તો દરેક જગ્યાએ સ્પેશિયલ ખેપીઓ મોકલવો પડે. એટલે અશ્વ લઈ અને એ જાય અને ત્યાં જઈને પત્ર આપે. તો હવે એમાં તો અગત્યના હોય એના માટે સ્પેશિયલ માણા મોકલે ને. એ લાલજી સુથારને રામાન સ્વામી એ સમય પણ યાદ કરેલા. અને છતાં એમ કહેવાય ઘટના એ બનેલી કે લાલજી સુથાર લોજ ન ગયા, ભુજ જ ગયા. તો રામાન સ્વામી કીધું કે લાલજી તને મારો પત્ર ન મળ્યો? બોલે મળી ગયો ને. તો પછી અહીં કેમ આવ્યો? લોજ જવું જોઈએ. બોલે મહારાજ આપની વાત સાચી છે, પણ જે આનંદ, જે સત્સંગનો લાભ તમારા માધ્યમથી મળે એ ઠીક છે, વર્ણી તપસ્વી હશે, પણ તમારા આગળ તો શું વાત કરીએ. એટલે ત્યારે રામાન સ્વામી એમ કીધું તો લાલજી તમે વર્ણીને હજી ઓળખ્યા જ નથી. એટલે લાલજી સુથારે કીધું મહારાજ એમાં શું ઓળખ્યા નહીં, શું કાંઈ થોડા મુક્તાન સ્વામી જેવા છે? એટલે એ સમયે રામાન સ્વામી કીધું અરે લાલજી મુક્તાન સ્વામી છોડો, એ વર્ણીની આગળ તો અમે ખુદ ડુગડુગીના વગાડનારા છીએ. પણ તેથી લાલજી સુથારની આ વાત ગળે નહોતી ઉતરી. પણ પછી રામાન સ્વામીએ ધુરાસો ભી, લાલજી સુથારે પણ મહારાજને પ્રાર્થના કરી કે મારા શેખપાટ પધારો. મહારાજ 1860માં મારા શેખપાટ પધાર્યા, વસંતોત્સવનો ઉત્સવ કર્યો, બધા ભક્તોને વિદાય આપી અને પછી મહારાજે કીધું કે અમારે અહીંથી ભુજ જવું છે. લાલજી સુથારને ભૌમ્યા તરીકે લીધા. લાલજી સુથારની હુકડી, પાણી, જે સોનામોર હારે લીધી હતી બધું મહારાજે લૂંટાવરાવી દીધું. અને અંતે મહારાજ એમ કહેવાય કે એમની સાથે આધોઈ ગામની અંદર ગયા અને ત્યાં મહારાજે કીધું કે લાલજી ભિક્ષાવૃત્તિ કરી આવો. લાલજી સુથારે કીધું કે મહારાજ અહીં ભિક્ષાવૃત્તિ કરવા જવાની જરૂર જ નથી, હાલો અહીં તો ઘી કેળા મળશે. કેમ? તો મહારાજ આ તો મારા સસરાનું ગામ છે અને કાન્યાની માં, કાન્યો અને માધો બધા અહીંયા જ છે. એટલે મહારાજ હાલો અહીં તમારે જે ખાવું હોય એ જળશે. મહારાજ કહે ના, આપણે એવી રીતના જવું નથી, આ તો અમારી ઈચ્છા છે કે આપણે ભિક્ષાવૃત્તિ કરીને જ જમવું છે, ભિક્ષાવૃત્તિ માટે જાઓ. બોલે મહારાજ ભિક્ષા માગવા ન જાઓ ને, અહીં તો બધા મને ઓળખે. મહારાજ હું અહીં ગામમાં ઘોડે ચડીને આવ્યો હોય અને હવે ભિક્ષા માગવા જાઓ તો અમારા પરિવારનું મહારાજ મને તો કાંઈ ન ફેર પડે, પણ કાનજીની માને બધાય કહે. એટલે મહારાજ અહીં મને બધા ઓળખે છે. એટલે મહારાજ કે લાલજી તમને કોઈ ઓળખે નહીં એવું કરી દે તો? લાલજી સુથાર કે મહારાજ ઓળખે નહીં તો તમ તારે હું માગી આવું તો મને કાંઈ વાંધો નથી. એટલે પછી મહારાજે મુંડન કરાવ્યું, મહારાજે અલ્ફી પહેરાવી. અલ્ફીમાં ખ્યાલ આવે ને, તમે જે પહેર્યું છે ને એ જે એટલે ઉધી હોય એની જગ્યાએ ગોઠણ ઉધી જવા દો, આખે આખું લાંબુ. એટલે એક જ કપડે પૂરું, બીજું પહેરવાની જરૂર નહીં. આને અલ્ફી કહેવાય. તમે જુનાગઢ સાઈડ કે ક્યારે જાઓ ત્યારે ત્યાં ઘણા એવા સંતો તમને મળશે કે જેમણે અલ્ફી પહેરી હોય. એક જ આખું કપડું હોય, ગળાથી લઈને પગ સુધી એક જ કપડું હોય. આને અલ્ફી કહેવાય. તો મહારાજ અલ્ફી જોડી મારે લાવેલા
અને મહારાજે લાલજી સુથારને અલ્ફી પહેરાવીને પછી કીધું કે હવે ભિક્ષાવૃત્તિ કરવા જાઓ. લાલજી સુથાર તૈયાર થયા એટલે મહારાજ કહે પણ લાલજી ભિક્ષાવૃત્તિ કરવા તમારે સસરાને ઘેરે જ જવાનું છે. લાલજી કે મહારાજ ન્યાસ જવું તું તો પછી આ બધી ક્યાં કરવાની જરૂર, એમને જાવ તોય રોટલા મળે. મહારાજ કે નહીં આમ જાઓ. અને લાલજી સુથાર એ રીતે ગયા અને દરવાજે જઈને અવાજ કર્યો નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ ભિક્ષામ દેહી. અને એ સમયે કંકુબાઈ રહોડામાં રોટલા ઘડતા હતા. અને કંકુબાઈ જ્યારે અવાજ સાંભળ્યો એકદમ કાન ચમક્યા, લે આ તો એનો અવાજ છે. પણ મનમાં વિચાર થયો અહીંયા ઈ થોડા આવે, અહીં તો રાજા બનીને આવે ને. તમે સંસારમાં એક જગ્યા તમારા માટે સંસારમાં એવી કે જ્યાં તમે જ્યારે જાઓ ને ત્યારે રાજા. બોલો એ જગ્યા કઈ ખબર છે ને? ત્યાં તમે જાઓ એટલે શું કહેવાય? જમાય રાજા એવા. એટલે ત્યાં તમે પરમેનન્ટ રાજા. ઘરે આવો એટલે પછી પ્રજા, પણ ત્યાં એક જગ્યા એવી છે કે ત્યાં તમે રાજા. એટલે ત્યાં તમને પૂરતું માન સન્માન બધું મળે. એ મળે એનું કારણ એ તમે જાણો છો, કારણ કે એ જાણતા હોય કે આને હાસવો નકર આ ઘરે ન્યા નહીં હાસવે એમ. તો કંકુબાઈના મનમાં વિચાર થયો કે અહીંયા થોડા આવી રીતના આવે. ત્યાં બીજી વાર અવાજ આવ્યો એટલે પાક્કું થઈ ગયું કે નહીં આ તો એનો જ અવાજ છે. અને એકદમ જ્યાં કંકુબાઈ વાર આવ્યા ત્યાં તો અલ્ફી ને માથે મુંડન ને આ બધું જોયું અને કંકુબાઈની રાડ ફાટી ગઈ. અને કંકુબાઈ પૂરા કરે આ શું કર્યું? લાલજી સુથારે કીધું કે એ બધું મૂક. મહારાજ મારી હારે છે, પાટલેશ્વર મહાદેવ મંદિરમાં મહારાજ બેઠા છે, પણ મહારાજને આજ એવી લીલા કરવાની ઈચ્છા થઈ છે, માટે ઘરમાં રોટલો જે કાંઈ હોય મને જલ્દી ભિક્ષા દે. મહારાજને હું બેયને કકડીને ભૂખ લાગી છે, મારે જલ્દી દે, અમે જમી લઈ. એ પણ પછી પહેલાં એ કહ્યો તમે આ શું કર્યું? બોલે એ બધું પછી કરી, પહેલાં તું દે, અમે જમી લઈને પછી આપણે નિરાતે વાત કરી, પહેલાં તું અત્યારે ભિક્ષા આપ. કંકુબાઈ તરત ભિક્ષા આપી અને લાલજી સુથાર લઈને આવ્યા. મહારાજને બે જમ્યા અને એ જ બાજુ કંકુબાઈ એમ કહેવાય કે આખું ગામ ભેગું કરીને લઈને આવ્યા. અને જ્યાં આવ્યા અને મહારાજને કોક તો કહેવા મળ્યા કે આ બાપુએ જ આપણા જમાઈને બાવા કર્યા. એટલે મહારાજ કહે લાલજી આ તો બધું મારી ઉપર આવે છે, માટે આ બધાને સમજાવો. અને પછી લાલજી સુથાર બધાની સામે બેઠા અને લાલજી સુથારે બધાને વાત કરી. મને સ્વપ્ને ને ગમે સંસાર, કહો ને કેમ કીજે. વમન થયું મન ઉતર્યું, એવો લાગ્યો સંસાર, કહો ને કેમ કીજે. સંસાર અસારતાની વાત કરી, પોતાના વૈરાગ્યની વાત કરી. કંકુબાઈને કીધું કે દેવી તું બી જાણે છે કે મને પહેલેથી વૈરાગ છે, પણ ગુરુ રામાનંદ સ્વામીની મને રજા નહોતી મળતી, આજે મને આ મોકો મળ્યો છે, તો હવે મને ભગવાન ભજવા દે. કંકુબાઈએ કીધું તમે ભગવાન ભજશો તો મારું હું? અને જો આમ જ કરવું હતું તો લગ્ન શું કામ કર્યા? લાલજી સુથારે કીધું જો માત પિતાની ઈચ્છા હતી એટલે લગ્ન પણ કર્યા, અને છતાંય તારા જીવનની પણ જો હવે ચિંતા ન કરીશ, કારણ કે આ 2 છોકરા છે અને આપણી પાસે એટલી વ્યવસ્થા છે કે તારે કાંઈ કરવું પડશે નહીં. કારણ કે લાલજી સુથાર ઘરે કાંઈ સામાન્ય સ્થિતિના નહોતા. સ્વામી એટલે લખ્યું ને, ઘોડી હતી, વાડી હતી, ડોબા હતા 10-12, 5 મળીને પૂછતા હું કરતો કારભાર. એટલે સ્વામીને ત્યાં આર્થિક સ્થિતિ નબળી નહોતી, એટલે સ્વામી કીધું 2 છોકરાઓ છે, બધી વ્યવસ્થા છે, માટે નિરાતે તું સંસાર સાચવ અને હું ભગવાન ભજું. અને એ સમયે લાલજી સુથારની વાત સાંભળી કંકુબાઈ પરિવાર બધાએ રાજીપે રજા આપી. અને પછી મહારાજની આવી અને લાલજી સુથારે કીધું કે મહારાજ આખો પરિવાર રાજીપે રજા આપે છે, માટે હવે મન સાધુ બનાવો. એટલે પછી મહારાજે કીધું તો આજથી અમે તમારું નામ નિષ્કુળાનંદ પાડીએ છીએ, તમે કુળ તજી નિષ્કુળ થયા છો, માટે અમે તમારું નામ નિષ્કળાનંદ પાડીએ. અને પછી મહારાજે કીધું હવે એક કામ કરો, અહીંથી ભુજ હું એકલો જાઉં, તમે અહીંયા જ રહો અને અહીંયા રહી અને યમદંડ નામના ગ્રંથની રચના કરો. લાલજી સુથારે કીધું પણ મહારાજ હું ક્યાં ભણેલો છું? મહારાજ તમે કહો તો લાકડાની કારીગરી કરી દઉં, અરે કદાચ કહો તો પથ્થરમાંય કારીગરી કરીને કોતરણી કરી દઉં, પણ મહારાજ લખતા વાંચતા આપણને આવડતું નથી. એટલે મહારાજે કીધું જાઓ નિષ્કુળાનંદ સ્વામી
હું તમને આશીર્વાદ આપું છું. તમારા ઉપર સ્વયં સરસ્વતીજીનો રાજીપો વરસશે અને તમે હાથમાં કલમ લેશો એટલે લખાવા મળશે, અને જે લખવું હોય આંખ બંધ કરશો એટલે તમને પ્રત્યક્ષ દેખાશે. અને પછી મહારાજે પોતાના બે હાથ આધોઈના પાતળેશ્વર મહાદેવ મંદિરની અંદર મહારાજે નિષ્કુળાનંદ સ્વામીના મસ્તક ઉપર મૂક્યા. અને સ્વામીને એમ કહેવાય કે માં સરસ્વતીજીની એવી કૃપા વરસી કે સ્વામીએ પોતાનો પહેલો જ ગ્રંથ યમદંડ કાવ્યાત્મક રીતે લખ્યો. જો કદાચ ગદ્ય લખવું હેલું છે, કાવ્ય લખવું અઘરું છે. માનો તમને એમ કહું ચાલો બધા કાલે એક એક કીર્તનની રચના કરીને આવજો, કેટલા જણા કરી શકો? હે, ન થાય ને, અઘરું છે. અને હું અનુભવ સાથે કહું છું કે એવું હેલું છે નહીં. કીર્તનની રચના કરવી એવી હેલી નથી. શરૂઆતમાં હું કરતો હતો, પણ પછી મને એવું લાગ્યું જ્યારે ગોપીનાથજી મહારાજના મંદિરમાં જ્યારે તમામ જૂના જે ગ્રંથો છે એને જ્યારે રિનોવેટ કરવામાં આવ્યા, અને એ સમયે જે બધા પ્રસાદીના ગ્રંથો, સંતોના કીર્તનો, આ બધું જ્યારે જોયું ત્યારે મનમાં એવો વિચાર આવ્યો કે આ એક એક સંતોએ એ સમયે આટલી મહેનત કરી, આટલા બધા કીર્તનો કર્યા છે, આપણે એ નહીં ગાઈને આપણે આપણું નવા જોડકણા કરશું તો આ કોણ ગાહે? એટલે પછી આપણે બંધ કરી દીધું. નકર શરૂઆતમાં મને એવું થતું હતું ને વિચાર આવે એટલે હું કરતો હતો. અને ક્યારેક ક્યારેક એના માટે મેં એ જોયું કે તમે એમ કહો ચાલો મળો કીર્તન બનાવી નાખો, તો એમ ન બને. એના માટે ક્યારેક એવો સમય જ આવે કે અચાનક માઇન્ડમાં એ વિચાર આવે, ઓટોમેટિક શબ્દો આવવા મળે અને ફટાફટ બની જાય. જ્યારે કરવું હોય ત્યારે થાય નહીં. એના માટે ક્યારેક ક્યારેક એવો ટાઈમ આવે કે ખબર નહીં, એમ કહેવાય ને ક્યારેક ક્યારેક એવી કૃપા વરસે કે શબ્દો ઓટોમેટિક આવવા મળે. ઘણીવાર આપણે કરવું હોય કે નહીં છતાંય મળવું ન થાય. બોલો, તમને કહું, આપણે આ ધર્મકુળનું તમે જન્મનું ગીત સાંભળ્યું છે? સાંભળ્યું છે? જન્મદિવસની વધાઈનું બનાવ્યું છે. પછી એક તમારા કોઈનો જન્મદિવસ હોય એનું જે બનાવ્યું, એ બનાવવામાં મને 2 વર્ષ લાગ્યા. બોલો, 2 વર્ષે ભેગું થયું. એટલે નિષ્કુળાનંદ સ્વામી એમના ઉપર કેવડી મોટી કૃપા થઈ કે સ્વામીએ પ્રથમ જ રચના યમદંડની કરી અને આખી કાવ્યાત્મક રચના કરી. અને પછી સ્વામી ગરડા આવ્યા. ગરડા આવી અને મહારાજની સાથે નિવાસ કરવા લાગ્યા. પણ સ્વામીને એમ કહેવાય ને, મોટી ઉંમરે જ્યારે લખતા વાંચતા આવડે અને કાવ્ય શક્તિ મળે તો કલ્પના કરો કેવી લખવાની કામના હોય. એટલે પછી સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ અહીંયા દરબારગઢમાં રહું ને, બધા સંતો ત્યાં દરબારગઢમાં નિવાસ કરતા. અત્યારે જે જગ્યાએ મંદિર છે અને મંદિરની સામે આપણે છત્રી છે ને, એ જગ્યાએ સંતોની ધર્મશાળા હતી. તો બધા સંતો ત્યાં નિવાસ કરતા હતા. અત્યારે જે મંદિરની નીચે ગંગાજળીયો કૂવો છે એ સંતોના ધર્મશાળાની અંદર હતો. સંતો માટે એ કૂવો ગાળવામાં આવેલો, નારાયણ લેરી કૂવો. જે તમે આપણે ઓફિસ સાઈડથી પગથિયા ચડીએ ને ત્યાં નારાયણ લેરી કૂવો તમને દેખાશે. એ કૂવો સંતોની ધર્મશાળામાં હતો. પછી મંદિર જ્યારે કર્યું ત્યારે મહારાજે દક્ષિણા દ્વારના ઓરડાએ પડાવ્યા, સંતોની ધર્મશાળાએ પડાવી અને પછી મંદિર કર્યું. અને સંતો એ સમયે ટેન્ટ કરીને રહેતા. અને પછી જ્યારે મંદિરની નીચે 2 માળ છે. અત્યારે આપણે જે મંદિર જોઈએ છે એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર 1 માળ, એની નીચે 2 માળ, એટલે ગોપીનાથજી મહારાજનું મંદિર કુલ 5 માળનું છે. અને એની અંદર એમ કહેવાય છે કે સંતો છે એ નિવાસ કરતા હતા. અને અત્યારે એની અંદર મંદિરનું સીધું સામાન મુકાય. જે તે સમયે બધા સંતો પછી એમાં નિવાસ કરતા. એટલે સ્વાભાવિક રીતે હવે મહારાજ નિવાસ કરતા હોય તો અનેક સંઘો આવતા હોય, હરિભક્તો આવતા હોય, તો સ્વાભાવિક રીતે ત્યાં સત્સંગ ચાલતો હોય, કથા વાર્તા ચાલતી હોય, રસોઈ બનાવવાની હોય, આ બધું આખો દી કામ રહે. કાંઈ ન હોય તો છે જે હરિભક્તો આવ્યા, ક્યાં ગયા સ્વામીને, અમારે મળવું છે, શું કામ છે? બસ જય સ્વામિનારાયણ કરવા છે. તો હવે આવે એટલે કેમ છો, શું છે, વાતચીત થાય, એમાં સમય જાય. હવે સ્વામીને તાલાવલી એ હતી કે એકાગ્રચિત થયા વગેરે લખાય નહીં. એટલે સ્વામી મહારાજને પ્રાર્થના કરી કે રજા આપો તો હું લક્ષ્મીવાડીમાં મારી એક ઓરડી બનાવું.
અને ન્યા નિવાસ કરવું. પછી સ્વામીએ લક્ષ્મીવાડીની અંદર મહારાજે રજા આપીને જાતે પોતે ઓરડી બનાવી. અત્યારે જેને આપણે નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી કહીએ, સ્વામી જાતે બનાવી. પછી સ્વામી ત્યાં નિવાસ કરતા અને સ્વામી 7 દિવસે એકવાર દરબારગઢમાં આવે અને એક સાથે 7 રોટલા બથાણામાં બાંધીને લઈ જાય. બથાણામાં ખબર પડે ને, કાપડ હોય અને એ કાપડની અંદર રોટલા બાંધે. આપણા જે જૂના જમાનામાં ખેતરે ગયા હોય તો ખેતર ભાત આવે એ બથાણામાં બાંધીને આવે. તો સ્વામી એ કપડાની અંદર એક સાથે 7 રોટલાનું ભાથણું બાંધીને લઈ જાય અને ત્યાં જઈ અને ઓરડીએ ટીંગાડી દે. રોજ લક્ષ્મીવાડીએથી દૂધ લે અને એક રોટલો એમાં સોળી અને રોજ ખાય. 7 દિવસ સુધી રોજ એક રોટલો એમાં જ ખાવાનો. 7 દિવસે એકવાર મંદિરે આવવાનું. એટલે અહીંના સમય પ્રમાણે 7 દિવસે એકવાર રાંધી લેવાનું એમ. એટલે 7 દિવસે એકવાર દરબારગઢમાં જઈ આવવાનું અને ત્યાંથી રોટલો સાથે લઈ આવવાના. એટલે એમાં રસોઈ માટે બિલકુલ સમય બગાડવાનો નહીં. ખાલી કેટલો સમય તો દિવસમાં એકવાર ખાલી દૂધ લઈ એમાં રોટલો સોળી અને જમી જવાનું. બસ આટલો ટાઈમ બગડે. બાકીનો ટોટલ પોતાનો સમય એ શાસ્ત્ર રચનાની અંદર ગાળ્યો. એટલે સ્વામીએ કેટલા કુલ 23 ગ્રંથોની રચના કરી. જેમાં સ્વામીએ સૌથી પ્રથમ યમદંડ રચ્યો અને પછી એ જે સ્વામી અલગ અલગ ગ્રંથો કર્યા, જેને પછી આપણે ત્યાં એક ગ્રંથ કરવામાં આવ્યો જેને આપણે નિષ્કુળાનંદ કાવ્યના નામથી ઓળખીએ છીએ. એ નિષ્કુળાનંદ કાવ્યની અંદર સ્વામીના 22 ગ્રંથોને સંગ્રહિત કરવામાં આવ્યા. એટલે અલગ અલગ ગ્રંથ નહીં, 22 ભેગા કરી દીધા. એટલે એને નિષ્કુળાનંદ કાવ્ય કહેવામાં આવે. એક ગ્રંથ અલગ રાખ્યો જેને ભક્ત ચિંતામણી કહીએ છીએ. ભક્ત ચિંતામણી અલગ મળે, બાકીના બધા ગ્રંથો તમને ભેગા મળશે. માનો કે આ પુરુષોત્તમ પ્રકાશ આપણે અલગથી બહાર પાડ્યું, પણ બાકી બીજા બધા ગ્રંથો તમને અલગ અલગ નહીં મળે. તો એ જે 22 ગ્રંથો સ્વામી લખ્યા, જેમાં સૌથી પહેલું નિષ્કુળાનંદ કાવ્યમાં ગ્રંથ મૂકવામાં આવ્યો જેનું નામ પુરુષોત્તમ પ્રકાશ. કારણ કે સ્વામીનો સૌથી પ્રિય ગ્રંથ એ પુરુષોત્તમ પ્રકાશ છે. કોનો? નિષ્કુળાનંદ સ્વામીનો. અને એ પુરુષોત્તમ પ્રકાશ પછી સ્નેહ ગીતા, વચનવિધિ, સારસિદ્ધિ, ભક્તિનિધિ, હરિબળ ગીતા, હૃદય પ્રકાશ, ધીરજાખ્યાન, હરિસ્મૃતિ, 64 પદી, મનગંજન, ગૃહગ્રાહક, હરિવિચરણ, અરજી વિનય, કલ્યાણ નિર્ણય, અવતાર ચિંતામણી, ચિંતામણી, પુષ્પ ચિંતામણી, લગ્ન શુકનાવલી, યમદંડ, વૃત્તિ વિવાહ અને શિક્ષાપત્રી ભાષા. આ 22 ગ્રંથોનો સંગ્રહ જેને શિક્ષાપત્રી નિષ્કુળાનંદ કાવ્ય કહેવામાં આવે છે. અને સ્વામી એમ કહેવાય જે આપણે પુરુષોત્તમ પ્રકાશ સાંભળવો છે એ ગ્રંથની રચના કેમ કરી? તો કે સ્વામી જ્યારે એકવાર કાર્યાણીની અંદર મહારાજ ગયા ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ સાથે લઈ ગયા. ત્યાં જે અક્ષરવડી છે એની સામે મહારાજે જે કૂવો હતો તો સ્નાન કરવા માટે મહારાજ કે ત્યાં એની કુંડી બાંધવી છે. એટલે એના માટે સ્વામી એ સમય સાથે ગયેલા અને કુંડીનું કામ ચાલતું હતું અને મહારાજ અક્ષરવડીમાં બિરાજતા હતા. એ સમયે એક હરિભક્ત આવ્યા, મહારાજને દંડવત કર્યા. એટલે મહારાજે પૂછ્યું, ભગત ક્યાંથી પધારો છો? એટલે ભગતે કીધું, મહારાજ વડોદરેથી આવું છું. એટલે મહારાજ તરત કીધું, તો વડોદરામાં અમારા ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા છે. શું કરે છે સ્વામી, કેમ છે? એટલે ત્યારે ભગતે કીધું કે મહારાજ એ સ્વામી આવે જ છે, બસ ભાગોળે પગવા આવ્યા છે. અને આ વાક્ય સાંભળતા મહારાજે તરત જ ત્યાંના ભક્તોને કીધું કે આપણે સ્વામીના હામૈયા કરવા છે. ગોપાળાનંદ સ્વામીના હામૈયા મહારાજ ખુદ ઢોલ મંજીરા બધું વાજતે ગાજતે લઈને ગયા અને પછી સામૈયા કરીને સ્વામીને લાવ્યા. અને મહારાજે પછી કીધું કે સ્વામી અક્ષરોડી આવો, આજ મારે તમને એક વાત કહેવી છે. આમ કીધું, નિષ્કુળાનંદ સ્વામી સાંભળી ગયા એટલે એમ થયું કંઈક ખાનગી છે. એટલે જેવા મહારાજ અને ગોપાળાનંદ સ્વામી અક્ષરવડીમાં ગયા એટલે સ્વામી ત્યાં ઉંબરામાં બેસી ગયા. એટલે મહારાજ કાંઈ બોલ્યા નહીં, સ્વામીને સામું જોયું, સ્વામી કાંઈ સમજ્યા નહીં. એટલે મહારાજે કીધું કે સ્વામી ઓલું કૂવાનું કામ હાલે, જરા ત્યાં ધ્યાન દો ને. એટલે સ્વામી ગયા પણ જઈને તરત પાછા આવ્યા. ને આપણો સ્વભાવ આમે કેવો છે જો, કે કોઈ તમને એમ કહી દે કે 1 મિનિટ આગળ જાઓ, મારે ખાનગી વાત કરવી છે, તો પછી એનું ભલે આઘો જાય ખરો પણ એનું મન ક્યાં રહે કે તમે હું વાત કરો બરાબરના કાનને આમ જો મજબૂત કર્યો, ધીરે ધીરે બોલો તોય સાંભળવાનો પ્રયત્ન કરે.
આપણો એક સ્વાભાવિક આપણી પ્રકૃતિ છે, એમાં આપણો વાંક નથી. ધેટ ઇઝ કંપની ફોલ્ટ. કંપનીમાંથી આ સિસ્ટમ ફિટ થઈને આવી છે કે દરેકને આવી માનસિકતા હોય, જે વસ્તુની ના પાડીએ એટલે વધારે ત્યાં થોડી કામ ના થાય. મળું ના પાડી તો કાંઈક કારણ હશે, કાંઈક સારું હશે, કાંઈક મહત્વનું હશે. તો સ્વામી પાછા આવીને તરત બેસી ગયા. વળી મહારાજે કીધું તો થોડી વારમાં પાછા સ્વામીને આવીને બેસી ગયા. એટલે પછી ગોપાળન સ્વામી કીધું, મહારાજ તમારે જે કહેવું હોય કહી દો ને, એ ડોહા ભલે ને બેઠા, એ આપણા જ છે ને. એટલે મહારાજ તમારા હૃદયમાં જે કહેવાની ઈચ્છા હોય એ કહી દો. અને પછી નિષ્કુળાનંદ સ્વામી ત્યાં બેઠા અને મહારાજે ગોપાળન સ્વામીને વાત કરી. એ આખી વાત નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળી અને સ્વામી એ વાતને આખી ગ્રંથસ્થ કરી, જેને પુરુષોત્તમ પ્રકાશ કહેવામાં આવે છે. પણ સ્થિતિ એ થઈ, એ સમયે એ વાતને ગ્રંથસ્થ કર્યા પછી સ્વામીને આ ગ્રંથ એટલો પ્રિય હતો કે આ સ્વામી કોઈને ગ્રંથ આપે નહીં. અમુક સંતોને ખબર પડી કે આવી રીતના મહારાજે અને એમણે બંને વાત કરી છે, સ્વામી સાંભળી છે, સ્વામીનો ગ્રંથ કર્યો છે, એટલે બધાના મનમાં ભાવના થાય કે અચ્છા સ્વામી અને મહારાજે શું વાત કરી, આ સ્વામી એક જ હાજર હતા તો ત્યાં એને પૂછવા જાય. ગોપાળાનંદ સ્વામીની તે સ્થિતિ હતી, લગભગ એની પાસે કોઈ જાય નહીં. તો નિષ્કુળાનંદ સ્વામીને જઈને વાત કરી, પણ સ્વામી ગ્રંથ આપે નહીં. એટલે પછી આ વાતની ખબર ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામીને પડી. એટલે બાલમુકુંદ સ્વામીએ જઈને કીધું કે સ્વામી અમે આ સાંભળ્યું કે આવી રીતની તમે વાત સાંભળી, એ તમે ગ્રંથસ્થ કરી, તો મને તો ઉતારો કરવા દો. નિષ્કુળાનંદ સ્વામી કે નહીં હોય, એ કોઈને ઉતારો નહીં કરવા દો. એટલે પછી બાલમુકુંદ સ્વામીએ જઈને ગોપાળાનંદ સ્વામીની ફરિયાદ કરી કે ગુરુદેવ, તમે ને મહારાજે જે કાર્યાણીની અક્ષરોડીમાં વાત કરી એ વાત સ્વામીએ ગ્રંથસ્થ કરી, પણ સ્વામી એ ગ્રંથ કોઈને ઉતારો નથી કરવા દેતા. ઉતારો એટલે કોપી, કારણ કે ત્યાં પ્રેસ હતા નહીં ને, ત્યારે તો જઈને એમાંથી સીધું હાથે ઉતારી લેવાનું હોય. તો એ ઉતારો નથી કરવા દેતા, માટે તમે કહો ને. એટલે પછી ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કીધું કરે, ડોહા આ મેં તમને બેહવા દીધા ને ત્યારે તમને સાંભળવા મળ્યું ને એટલે ગ્રંથ થયો, અને હવે બીજાને ઉતારો કરવા દો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું કે સ્વામી રાજી રહેજો, પણ એ ગ્રંથ મને એટલો વાલો છે ને એટલે કોઈને દેવો ગમતો નથી. વળી કાંઈક એકાદું પાનું આઘા પાછું થઈ જાય, પાનું કાંઈક તૂટી જાય તો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે જો સ્વામી, આપણો સાધુનો પહેલો ધર્મ છે કે આપણી પાસે જે સારું હોય ને એ બીજાને આપવું. માટે તમને જે સારી વસ્તુ મળી, તમને એટલી પ્રિય છે, તો આપણે એ બીજાને આપવી જોઈએ. અને મહારાજની આવી અદ્ભુત વાત એ જે સાંભળશે, ભવિષ્યમાં તમે કોઈને ઉતારો નહીં કરવા દો તો લોકો સુધી પહોંચશે કેમ? તો જેના સુધી પહોંચશે, જે આને અનુસરશે, એ બધાયનું કલ્યાણ થશે. માટે કોપી કરવા દો. પછી નિષ્કુળાનંદ સ્વામી કોપી કરવા દીધી, અને બાલમુકુંદ સ્વામી એ સમયે જે કોપી કરી એ કોપી ગઢડા મંદિરની અંદર બાલમુકુંદ સ્વામીના પોતાના હસ્તાક્ષરની મોજૂદ હતી. અને આ ગ્રંથ જ્યારે પ્રકાશિત કર્યો ત્યારે આનું પ્રૂફ એની સાથે સરખાવવામાં આવેલું છે. જે કોપી મેં ખુદ જોઈ છે, અને એની સાથે આ પુરુષોત્તમ પ્રકાશ જ્યારે પ્રકાશિત કરવાનું થયું ત્યારે એની સાથે આને સરખાવવામાં આવેલું. એટલે એ ગ્રંથ કે જેમાં સ્વામી એમ કહેવાય મહદ અંશે, તમે કોઈ પણ ગ્રંથ ખોલો ને, કોઈ પણ શાસ્ત્ર ખોલો તો એની પરંપરા એ રીતે હોય કે એમાં એક વક્તા હોય ને એક શ્રોતા હોય. તમે ભાગવત ખોલો તો એ ગ્રંથનો પ્રારંભ સૂતજી અને શૌનકજીના સંવાદથી થાય. એટલે શૌનકજી અને સૂતજી કથા સંભળાવે, શૌનકજી સાંભળે, એમાં સૂતજી પૂછે અને શૌનકજી પૂછે અને સૂતજી એનો જવાબ આપે. એમાં પછી અલગ અલગ સંવાદો કહેતા જાય. એટલે વક્તા અને શ્રોતા હોય. તમે સત્સંગ જીવન ખોલો તો એમાં સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો સંવાદ આવે. પણ પુરુષોત્તમ પ્રકાશ એવો ગ્રંથ છે કે જેમાં કોઈ શ્રોતા વક્તા નથી. ખાલી શરૂઆતની અંદર સ્વામી પોતે નોંધ મારે છે કે આવી રીતના થયું, આવી રીતના થયું. પછી સ્વામીએ જે મહારાજની મૂળ વાત કરી એમાં ક્યાંક ક્યાંક સ્વામીને એમ લાગ્યું, અમુક એવી બાબતો છે જ્યાં સ્વામીને એમ લાગ્યું કે કદાચ આ વાત લોકો માનશે કે નહીં, કળયુગના માણા આમાં ભરોસો કરશે કે નહીં. ન્યા સ્વામીએ ખાલી વચ્ચે એટલી ચોખવટ કરી કે આ હું જે કહું છું ને આ મારું નથી, મેં મારા સગ્ગા કાને સાંભળેલું કહું છું. ગરડાના ખાતમુહૂર્તની વાત આવી કે જ્યાં જે આવા પ્રસંગ આવ્યા ત્યાં સ્વામી
એવું લખ્યું કર્યું ખાત મુહૂર્ત હરી હાથે રે ત્યાં હું પણ હતો સંગાથે રે. એટલે જ્યાં જ્યાં એવી વાત આવી ત્યાં ત્યાં અમુક જગ્યાએ સ્વામીએ પોતાની હાજરી દેખાડી. બાકી મહદઅંશે પુરુષોત્તમ પ્રકાશ તમે જોશો તો એ રીતે સ્વામીએ આનો રચના કરી કે જાણે મહારાજ ડાયરેક્ટ આપણને કહેતા હોય, સીધું જ આપણને કહેતા હોય, આપણો મહારાજનો ડાયરેક્ટ સીધો સંવાદ. આવી રીતના સ્વામી આ ગ્રંથને ગ્રંથસ્થ કર્યો છે. અને સાથે સાથે આ ગ્રંથ એવો મહત્વનો ગ્રંથ છે કે સ્વામીએ જેનો અદ્ભુત મહિમા પણ બતાવ્યો છે. અને જેના માટે સ્વામી એમ કીધું છે કે આ ગ્રંથ એવો ગ્રંથ છે કે થોડા માય લેજો ઘણું જાણી રહે સર્વે વાત કેથા નથી કહેવાની રહે. સ્વામી કે આ ગ્રંથ એવો છે જે ગાગરમાં સાગર છે. સ્વામીનો પણ આ અતિ પ્રિય ગ્રંથ છે. અને જ્યારથી આ વાંચ્યો ત્યારે મને કોઈ એમ કહે ને કે સ્વામી તમને મોજ આવે કથા કરવીશ, તો એમ કહું તો પછી પુરુષોત્તમ પ્રકાશ કરો. કારણ કે થોડાકમાં જાજુ છે. અત્યારે આપણે સૌથી વધારે તકલીફ કઈ વાતની છે? ટાઈમની તકલીફ છે. એટલે થોડા સમયમાં જો જાજુ સમજવું હોય અને સાચું સમજવું હોય અને અત્યારે જે જરૂરી છે એ સમજવું હોય તો આ ગ્રંથ જરૂરી છે. આને જેટલી વાર વાંચો, આના માત્ર 55 પ્રકાર છે, એટલે મૂળ 100 પાના છે. આને હળંગ જો તમે શરૂ કરો ને તો વધીને 30 થી 40 મિનિટમાં તમે હોહરવા નીકળી જાવ. લ્યો, આટલો નાનો એ ગ્રંથ છે. પણ આમાં સ્વામીએ જે અદ્ભુત રહસ્યો ભર્યા છે અને સ્વામીએ એ બાબત બતાવી છે કે આની અંદર મેં જે વાત કરી એ તમામ વાત એ એકેય અક્ષર અસત્ય નથી. આમાં જે મેં કીધું એ બધું જ મહારાજે જે કલ્યાણ માટેના ઉપાય કર્યા એ બધા ઉપાય બતાવ્યા. અને સ્વામી કહે કે આમાં થોડા ઘણા લખાણા છે, બધા નથી લખાણા, કારણ કે ટૂંકમાં હોય એટલે બધું ન લખાય. થોડા ઘણા લખાણા છે, બાકીના રહી ગયા છે. પણ જે ડીઠી આવી જાણ્યા માય રે તે લખી છે થોડી ઘણી કાંઈ રે. સ્વામી કે એમાં જે મેં લખી મેં નજરે જોઈ અને મારા કાને સાંભળ્યું એ મેં લખ્યું છે. એટલે કોઈ બીજાએ મને કીધું એની પાસેથી મેં સાંભળ્યું અને મેં કીધું એવું નથી. માનો કોઈ બીજાએ કીધું હોય અને જો લખે તો કેમ કહે કે ભાઈ એકવાર હું કેલગરી ગયો હતો અને ન્યા ગયો ને એ સમયે કેપી સ્વામી વાત કરતા હતા એ મેં સાંભળી, તો એ બીજાએ કીધેલી વાત કહેવાય. જ્યારે સ્વામી કહે મેં જે જોયું અને મારા કાને સાંભળ્યું એ જ હું આમાં લખું છું. અને આ છે ગ્રંથ મહાત્માનો ઘણો રે તેમાં કયો પ્રતાપ પ્રભુ તણો રે. આ ગ્રંથ શેનો છે? આખો મહાત્માનો છે. એટલે આનું નામ જ પુરુષોત્તમ પ્રકાશ રાખ્યું છે. એટલે આ આખો ગ્રંથ મહિમાનો ગ્રંથ છે. પરમાત્માને મેળવવા માટે કે જીવનમાં કંઈક મેળવવા માટે બે વસ્તુ જરૂરી હોય છે. તમારા સંતાનને તમારે ભણાવવો હોય તો બે વસ્તુની જરૂર પડે. કાંઈ ભયથી ભણે અને કાંઈ એનામાં સમજણ આવે તો ભણે. એને પોતાને મહિમા સમજાય કે જો મારે અહીં રહેવું હોય, મારે ડોલર જોતા હોય તો આ ભણવું જ પડશે, નકર ઇન્ડિયા ભેગું થવું પડશે અને ખેતરે જવું પડશે, તો એ ભણવામાં ધ્યાન દે. એ પોતાને મહિમા સમજાય, ભણતરનો પોતાને મહિમા સમજાય તો એ ભણે. અને કા પછી બાળક નાનું હોય ત્યારે એને મહિમા ન હોય તો એ સમયે તમારે એને ભયથી ભણાવવો પડે. બે વાંચવા બેદા ને નાખી એક આમ કરીને તમારે ભયથી ભણાવવો પડે. એમ પરમાત્મા છે એ બે રીતે ભજાય છે. ભગવાનનું ભજન છે એ બે રીતે થાય. પહેલો ઉપાય સ્વામી સૌથી ફર્સ્ટ કર્યો ભયવાળો કયો? યમદંડ. કે જો ભગવાન નહીં ભજ્યા, આ જે મનુષ્ય દેહ મળ્યો છે આનાથી જો ભગવાન નહીં ભજ્યા તો શું સ્થિતિ થશે, યમપુરીની અંદર કેવું કષ્ટ મળશે એ ભય બતાવવામાં આવ્યું. આ ગ્રંથ સ્વામીએ કર્યો જેમાં સ્વામીએ મહિમા બતાવ્યો કે માત્ર ભયથી ભગવાન ભજશો તો કોક તમને એવો મળશે ને એમ કહેતા ભાઈ કાંઈ ન થાય, ભાઈ મર્યા પછી કોને ભેળ્યું છે, મોજ કરી લે, જેટલાના ગળા કરવા એટલાના કર, બાકી ડોલર લાય. તો આપણને એમ થાય ખાસું હા આમ તો આપણે ક્યાં જોયું, મર્યા પછી ક્યાં આપણે જોવું છે, શું થાય, જમપુરીમાં જાવું, ક્યાં જાવું, કોને ખબર. આવું કોક સમજાવી દે તો માણસ પોતાનો માર્ગ ચૂકી જાય, નિત્યનો માર્ગ છે એ ચૂકી જાય. તો સ્વામીને લાગ્યું કે મહિમા પણ બહુ મહત્વની વસ્તુ છે. અને મહિમાથી શું થઈ શકે? તો લાખ પ્રયત્નથી જે ન થઈ શકે ને
એ મહિમાથી થઈ શકે. જેનો તમને દાખલો આપું કે અમારી પાસે ઘણીવાર ઘણા વડીલો આવે અને એમ કે સ્વામી મારા છોકરાને કહો ને માવા બહુ ખાઈશ, તો તમે કહેશો ને તો માનશે. એટલે પછી હું પૂછું કે તમારો છોકરો છે, તમે નાનેથી મોટો કર્યો છે, એને જે જોઈ તમે લાવીને આપો છો, તો તમે કહી દો ને. તો અમે કહી પણ અમારું માનતો નથી. પણ તમારી હારે એને બહુ હેત છે, તમે કહેશો ને તો તમારું માનશે. કે ઘણા એમ કે સ્વામી લાલજી મહારાજ ભેગા થાય ત્યારે એને ફોન કરાવીને આને અમારા છોકરાને આવું કહેવાય દેજો ને, થોડું આમ કરે. કેમ? તો લાલજી મહારાજના વચનમાં એને બહુ ભરોસો, લાલજી મહારાજ કહે ને તો તરત કરશે. લ્યો, એનો અર્થ શું થયો? વાત એની જ છે, વસ્તુ એની જ છે, શબ્દ એનો જ છે, પણ તમને જેનો મહિમા સમજાણો હોય ને તો એની વાત મનાઈજો, એની એ જ વાત હોય. પણ તમારા પરિવારમાંથી કોઈક કહે ને કે આ તારા વાળ બહુ સારા નથી લાગતા, એ તમને ન ખબર પડે, અત્યારે આવી જ ફેશન છે. પણ એનો એકદમ નિકટનો મિત્ર હોય અને એમ કે યાર આવા હું આ ભંગાર વાળ લઈને આવે, કંઈક ખારા કટ કરાય ને, ભલે $20 થાય, પણ કંઈક ખારા વાળ કરે, તો એની હારે તમને હેત છે એટલે એની વાત તરત તમને મનાઈ જાય. એટલે સ્વામીએ આ ગ્રંથની અંદર મહિમા બતાવ્યો છે કે આપણા ઉદ્ધવ સંપ્રદાયના જે મુખ્ય 6 અંગ છે, જે 6 અંગના કારણે આ ઉદ્ધવ સંપ્રદાય ટેક્યો છે, એ 6 અંગનો આમાં સ્વામીએ મહિમા બતાવ્યો છે. એટલે 6 અંગ ક્યાં? તો કે ભગવાન, આચાર્ય મહારાજ, મંદિર, શાસ્ત્ર, સંતો, હરિભક્તો, આ 6 જે અંગ છે એ 6 અંગનો મહિમાથી જો સેવન કરશો ને તો મજા આવશે. અને તમે અહીંયા આવો છો તો આપણને દેવનો મહિમા છે, શાસ્ત્રનો મહિમા છે, મંદિરનો મહિમા છે, એ પ્રમાણે ધર્મકુળનો મહિમા છે, એ પ્રમાણે સંતોનો મહિમા છે. પણ એની હારે હારે તમને સત્સંગીનો મહિમા હોય ને તો મંદિરે મજા આવશે કે ના આ ભગવાનના ભક્તો છે, એ એનો સમય કાઢી ભગવાન ભજે છે, તો હું યારે રહીને ભગવાન ભજું, એ એની રીતના સેવા કરે છે. આવો સત્સંગી પ્રત્યેનો મહિમા હશે ને તો તમને મજા આવશે. નગર ખાલી એમ કહે ને કે એ થોડોક આમ બે, હું કામ બેહું, તું મને કેનારો કોણ, હું અહીંયા જ બેહીશ, આવી માથાકૂટ થઈ જાય. પણ મહિમા હોય તો ન થાય, તો એકાબીજાને હેત થાય. અને એ હેત જ સાચું હેત છે. કારણ કે જો અહીંયા તમે જેટલા બેઠા છો આમાં લોહીના હગા કેટલા હશો? વધીને 2-5 જણા હશો. બાકી તમારો નાતો કયો છે? ક્યાંય કોઈ ચરોતર, કોઈ આખા ગુજરાતમાંથી છો તો બધાયના કામ જુદા જુદા જો, પણ છતાંય તમે અહીંયા એકમેક મળીને કામ કરો છો. તો એમાં જે વચ્ચે તમને બધાને જે બાંધ્યા એ દોરો કયો છે? આ બધા ફૂલડા જે ભેગા દેખાય છે, પણ આ બધા ફૂલડાને ભેગા કરનારો દોરો કયો છે? તમારા એકાબીજાનો નાતો કયો? તો દેહનો નાતો નથી. આપણો નાતો શેનો છે? સત્સંગનો નાતો છે, હરિભક્તનો મહિમા છે. અને અમારો ને તમારોય નાતો એ જ છે. અમારો ને તમારો કયો નાતો? આપણે કાંઈ ઓલા DNA કરવા જાવ તો ભેગા ન થાય. આપણો નાતો માત્ર શેનો છે? સત્સંગનો નાતો છે. તો આપણો આ સત્સંગ પરિવાર છે અને એ પરિવારમાં એકાબીજાનો પરસ્પર મહિમા થાય તો જ એના માટે કાર્ય થાય, નકર કાર્ય થાય નહીં. કે સંતોને હરિભક્તોનો મહિમા હોય, હરિભક્તોને સંતોનો મહિમા હોય, આ પરસ્પર છે ને. અને સંતોને પણ એમ હોય કે ના અમારા ભક્તો છે, આ અમારા છોકરા આ દેશમાં આવીને અહીંયા આવીને ભજન કરે છે. તો આવતા વેત એરપોર્ટમાંથી ઉતર્યા ભેગું જનમંગલ ભગતે પહેલું કામ ક્યું કર્યું કે તમે કેટલા જણા કાલે જમવા આવશો, તમને બધાને જમાડવા. મેં કીધું જમવાનું પછી કરજો, પહેલાં હુવાનું જ કરો, રાતના 12 વાગ્યા છે. તો કે નાના બધા છોકરાઓ વિચારે અહીંયા એટલું સરસ ભજન કરે, કીર્તન કરે, આપણે એને પ્રેમથી જમાડવા. સવારના પરમાં પૂજા કરી નથી, તરત જ લોટ બાંધવા લાગી ગયા. આ વસ્તુ શું છે? મહિમા છે. એટલે કે આ ભગવાનના ભક્તો આ દેશકાળમાં રહી અને પણ જે ભગવાનને ભજે છે, સત્સંગ રાખે છે, સાચી વસ્તુ સમજ્યા છે, તો મનમાં ભાવ થાય. ખાલી તમને જમાડ્યા એટલું નહીં, જો જેટલા જમવા આવ્યા ને ભગતે પાછા ટિફિન કરી દીધા. ભાઈ ઘરે જઈને ડખો ન થવો જોઈએ. કારણ કે સંસારમાં નિયમ છે, જો તમારે એકલા ન ખવાયો એટલે બીજી વાર પ્રસાદી લેવા આવો તો ધ્યાન રાખવાનું, જેટલી ભગત આપે એની થોડી ઘરે લઈ જવાની. એકલા ન ખવાય. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે એકલા ખાય અને
એટલે જે બધાય સજોડા હોય એ ધ્યાન રાખવું, એકલા એકલા તમારે ન ખવાય. ભગવાનનો સારો પ્રસાદ મળે, કાંઈ સારી વસ્તુ મળે તો તમારે એકલા એકલા એ ન વપરાય. તો સ્વામી આની અંદર બતાવ્યું છે, આ છે ગ્રંથ મહાત્માનો ઘણો રે, તેમાં કયો પ્રતાપ પ્રભુ તનો રે, તે તો સર્વે સત્ય જાણજો, નથી અક્ષર એકે અસત્ય, આનો એક પણ અક્ષર અસત્ય નથી. પણ એક વાતની સ્વામીએ સાવધાની બતાવી, પૂરી પ્રતીતિ જેને નોઈ રે, એની આગળ કેશોમાં નોઈ રે. એટલે આપણે કોઈ પણ વિડીયો સ્ટાર્ટ થાય ત્યારે આગળ શું આવે? નોંધ આવે ને, સૂચના આવે ને. એ સૂચના સ્વામી અહીં આપી દીધી છે કે આ ગ્રંથ બધાના માટે નથી. કારણ કે આ જગતમાં અનેક પ્રકારના જીવો છે, અનેક પ્રકારના મત છે. એમાં નાસ્તિક મત પણ છે, અલગ અલગ મત છે. તો આ જે ઉદ્ધવ સંપ્રદાયને અનુસરનારા જે ભક્તો છે, જે સામવેદને અનુસરનારા છે, એ લોકોના માટેની આ વાત છે. એટલે જેને પરમાત્મામાં પૂર્ણ ભરોસો છે એના માટે આ છે, આ બધાય માટે નથી. એટલે નિયમ અનુસાર આને લાઈવ ન કરી શકાય, અને કરો તો આગળ આ સૂચના દેવી જોઈએ કે આ જે કથા આવી રહી છે બધાના માટે નથી. જે ઉદ્ધવ સંપ્રદાયના મતને અનુસરનારા છે એમના માટે છે, બધા માટે આ નથી. કારણ કે નહીંતર આપણે એમને મૂકી દઈએ તો બધા કે ભાઈ યાર હું તો ભગવાનમાં માનતો જ નથી, તો તમે આ ભગવાનનું ક્યાંથી લઈ આવ્યા? તો એને આ વાતમાં ભરોસો બેસે નહીં. પણ આપણે ત્યાં સનાતન ધર્મમાં તમામ મતને માન્યતા આપવામાં આવી છે. એટલે આપણો જે મત છે એ ઉદ્ધવ સંપ્રદાયનો જે મત છે એને જે અનુસરે છે એના માટે આ ગ્રંથ છે, બાકીના માટે નથી. એટલે સ્વામી અહીં ચોખવટ કરી દીધી કે એટલે માનો કે તમે આ મતને નથી માનતા તો તમારા માટે આ ગ્રંથ નથી. એટલે તો કાલથી આ મતમાં ન માનતા હોય એને આવવું નહીં. લાઈવમાં કદાચ કોઈ આવી ગયા હોય તો એમને સૂચન કે ભાઈ તમારે ચેનલ બદલી નાખવી. કારણ કે આ ગ્રંથ કોના માટે છે? તો જે ઉદ્ધવ સંપ્રદાયને અનુસરનારા છે, ભગવાન શ્રી હરિમાં જેને પ્રતીતિ છે એના માટે છે. અને સ્વામીએ ત્યાં સુધી કીધું, એને લખી લખાવીમાં દેશો રે, જેને હોય હરિમાં અંદેશો રે. જેને પરમાત્મામાં જ અંદેશો છે, જે ભગવાનને ભગવાન જ નથી માનતા, તો એના માટે આ ગ્રંથ છે નહીં. એને અર્થે આ વાત નહીં આવે રે, જેનું મન માયનું કાવેદ આવે રે. જેને નોય પૂરી પ્રતીતિવાળા રે, એ તો ક્યાંથી થાય સુખાળા રે. આમાં મજા કોને આવશે? તો સુખ લેશે સાસા સત્સંગી રે, સુણશે કહેશે આ ગ્રંથ ઉમંગી રે. ગાશે કહેશે સુણશે આ ગ્રંથ રે, તેના સર્વે સરસે હર્ષ રે. હરવાર સ્વામી એ બતાવી દીધું, માનો કે આજથી 5 દિવસ તમારે જોબમાંથી ટાઈમ કાઢવાનો છે, તો તમારા મનમાં આપણે અંતે તો કળિયુગના માણસો આપણે એવું વિચાર કરીએ કે મારો જોબના ટાઈમમાંથી અમે અહીંયા આવશું, તો આના કરતાં ઘેરે થાકી ગયા હોય તો ઘડીક ઘેરે મોજ કરી લઈ. તો અહીંયા આવશું તમને મળશે શું? ઠીક છે, શનિ રવિ તો આપણે સમજી શકીએ કે ભાઈ તેથી રજા હોય એટલે આપણે આવી જાય, પણ બાકીના દિવસોમાં શું? તો સ્વામીએ ચોખવટ કરી કે આ ગ્રંથનું શ્રવણ કરશો તો શું થશે? તો આ લોકમાં પણ આનંદ થશે અને પરલોકમાં મહાસુખને લેશે. એટલે આ સાંભળવાથી અત્યારે આનંદ આવશે અને શરીર છોડ્યા પછી પરલોકમાં એટલે કે પરમાત્માના ધામ સુધી પહોંચી અને ત્યાં પણ એ પરમાત્માના ધામનો આનંદ મળશે. મહાત્મા કહ્યું છે અતિશય મોટું રે, ખરાખરું જાણજો નથી ખોટું રે. સ્વામી કે આમાં જે મેં મહાત્મા કીધું એ પૂરેપૂરું સત્ય છે, એમાં સહેજે ખોટું નથી. પણ સ્વામી કે રખે અપોચ્યાની લઈ ઓટ રે, પરિપૂર્ણમાં ખોળો ખોટ રે. કોઈ અપૂચ્યો એટલે અધૂરો હોય કે નહીં, એની વાતમાં આવી અને આમાં ખોટ ન ગોતતા કે ના 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 આ સ્વામી કીધું આ ખોટું, આવું ન હોય. અધૂરો માણા, આપણે ઓલી કહેવત છે ને, અધૂરો ઘડો ઝલકાય. ખીચડી કાચી હોય ને ત્યાં સુધી બડબડ કરે, એકવાર પાકી જાય ને પછી બળી જાય પણ બોલે નહીં. એમ જેને વાસ્તવિકતામાં પરમાત્મામાં ભરોસો થયો હોય તો એને વાંધો ન આવે, પણ અધૂરો હોય કે નહીં, પૂરું શાસ્ત્ર જોયું ન હોય, પૂરું જ્ઞાન ન હોય, કોકની પાસેથી સાંભળી લીધું અને એના મગજમાં બેહી ગયું, એટલે પછી જ્યારે આ વાત સાંભળશે પછી કે ના 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 આવું ન હોય, આ સ્વામીની વાત ખોટી છે. એટલે સ્વામી કે આમાં ખોટ ન ગોતતા, અધૂરિયાની ઓટ લઈ અને ખોટ ગોતતા નહીં. અને આજે સત્સંગમાં પરિસ્થિતિ એ થઈ ગઈ છે, સત્સંગમાં નહીં સંપૂર્ણ જગતમાં પરિસ્થિતિ થઈ ગઈ છે. લોકો શાસ્ત્ર
પરિપૂર્ણ વાંચતા જ નથી. અને એમ કે ના મેં એવું નથી સાંભળ્યું, આવું ન હોય. એટલે પણ તે ગ્રંથ ખોલ્યા કેટલા, એ તો જો, તારા કબાટ તો ખોલ, તારા કબાટમાં કેટલા શાસ્ત્ર છે. આપણી પાસે શાસ્ત્ર ઉપલબ્ધ નથી, છે નહીં, પણ છતાં આપણે રજૂઆત કરતા હોઈએ છીએ. અને એટલે તો ઘણા એમ કહે કે આપણને ન ખબર પડે, એનું કારણ એ છે સનાતન ધર્મ ગહન છે. કારણ કે જે મહદ અંશે જે ગ્રંથો લખાણા બધા સંસ્કૃતમાં લખાણા, દેવ ભાષા છે. અને પરમાત્માને મેળવી લેવા એ એટલું હેલું છે, એટલું સરળ. એમ કે આ એક આમ કહે છે ને એક આમ કહે છે ને અહીંયા આમ લખ્યું છે ને અહીંયા આમ લખ્યું, આમાં કાંઈ દસ નતું, ત્યાં બધા ગોટાળા છે. એવું નથી. પરમાત્મા છે એ એટલા સરળ નથી. અને જો સરળ હોય તો ભાઈ બધાય ન મેળવે. ડોલર મેળવવો સરળ છે, બોલો, લીગલી ડોલર મેળવવો સરળ છે. અહીંયા કેનેડા સુધી પહોંચવું સરળ છે, હોય તો બધાયનું આવી જાય. અમારે વિઝાના લોચા ને તમારે પીઆરના લોચા, કારણ કે આ લોચા ન હોતો તો બધાય આવી જાય. કઠણ છે ને. એટલે પરમાત્માને મેળવવા એટલા સરળ નથી. જો ભગવાન એટલા સરળતાથી ઓળખાઈ જતા હોય તો બધા ઓળખી લે. આપણે દ્રષ્ટાંત આવે છે ને કે એક સંત ટ્રેનમાં જઈ રહ્યા હતા, એટલે એની સામે 4 કોલેજિયન યુવાનો ચડ્યા. એટલે મહારાજની સામે બેઠા. એ સમયે એ બાપુ એના શાસ્ત્રનો પાઠ કરતા હતા. એટલે ઓલા છોકરાઓ એની ઠઠ્ઠા મસ્કરી બધી પતી, એટલે પછી બાપુને જોઈએ એ એના મોજમાં મશગુલ હતા. એટલે પેલા છોકરાએ પૂછ્યું કે બાપુ આ હું હવે તો મૂકો, આ તમારા બધા ગ્રંથો હવે જૂના થઈ ગયા. તો કે મને આમાં મજા આવે છે. તો કે તમને વાંચવા મજા આવે? તો કે મને વાંચવામાં બહુ મજા આવે છે. એટલે એ સમયે પહેલાં એ મેગેઝિન કાઢ્યો અને એમ કહે છે કે બાપુ એ મૂકો, આ વાંચવા આમ જો આમાં મજા આવશે. એટલે સંતે કીધું કે ભાઈ મને એમાં ન મજા આવે, મને તો આમાં જ મજા આવે. તો કે વર્ષોથી આનું આ વાંચ કરો છો, હું આમાં તમને મળી જઈશ, તમને ભગવાન જડી ગયા, મળી ગયા ભગવાન? એટલે પેલા સંતે કીધું કે હા મળી ગયા. એટલે પેલા યુવાને તરત કીધું તો પછી એક કામ કરો, તો મને બતાવો, મારે ભગવાન જોવાશ. એટલે પેલા સંતે કીધું કાંઈ વાંધો નહીં, બતાવી દો, એમાં હું? તો કે તો બતાવો લ્યો. એટલે સંતે કીધું કે જો હું ભગવાન બતાવી દઉં, પણ પહેલાં તમારો પરિચય તો આપો. મારા ભગવાન એમને હું તમને કેવી રીતના બતાવી દઉં? તમે છો કોણ, શું કરો છો, તમારો પરિચય આપો. એટલે 4 જણાએ કીધું કે ભાઈ અમે કોલેજ પૂરી કરી અને હવે અમે મેડિકલની અંદર અમે એડમિશન લીધું છે અને આ ડેન્ટિસ્ટનું ભણે છે, હું આઈ સ્પેશિયાલિસ્ટ થઈશ, આ હાર્ટ સ્પેશિયાલિસ્ટ થશે અને આ હાર્ડિકાનું ભણે છે. એટલે અમે 4 અલગ અલગ ભણીએ છીએ. એટલે પછી સંતે કીધું તો આ તમે ક્યારે ભણી રહેશો? તો હવેથી ઓપરેશન કરશો? તો કે અરે બાપુ હું વાત કરું છું, એમ થોડું ઓપરેશન થાય. અરે હજી તો કેટલા વર્ષ અમે એમાં ભણશું, એમાં પાસ થશું અને એની અમને ડિગ્રી મળશે. એ મળી જાય પછી અમે કોઈ હોસ્પિટલમાં 3 વર્ષનો અનુભવ લેશું, પછી અમે અમારી પોતાની હોસ્પિટલ ખોલશું. એટલે સંતે કીધું તો એક કામ કરો ને, તમે અત્યાર સુધી જે ભણ્યા મને આઈ સ્પેશિયાલિસ્ટ બનાવી દે, તું મને હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનાવી દે, તું મને ડેન્ટિસ્ટ બનાવી દે. એટલે પહેલાં કીધું બાપુ સમજણા છે ને તેદુના ભણીએ છીએ, મારા બાપાની 5 વીઘા વેચીને ત્યારે આ એડમિશન મળ્યું છે. હજી કેટલા વર્ષમાં મહેનત કરશું ને ત્યારે અમે આઈ સ્પેશિયાલિસ્ટને એક થાવું અને હજી હોસ્પિટલ તો ખુલી. એટલે તમારે અહીં ડબ્બામાં બેઠા બેઠા સીધું આઈ સ્પેશિયાલિસ્ટ ઘડીકમાં થઈ જવું, એમ આઈ સ્પેશિયાલિસ્ટ થઈ જવાય? એટલે ત્યારે પહેલાં સંતે કીધું તો સાંભળો, તમે જે ભગવાનના દર્શનની વાત કરો છો એ પરમાત્માએ આ બોડી બનાવી, એ બોડીના એક અંગને સમજવામાં તમારી આખી જિંદગી વહી જાય તોય એને તમે પરિપૂર્ણ સમજી શકતા નથી. એમાં અઘરો કેસ આવે તો તરત કહી દો કે ભગવાન ભરોસે લઈ જાઓ, સેવા કરો, બેસાડ નગર ગયા. તો એને તમે પરિપૂર્ણ સમજી શકતા નથી. તો આ સંપૂર્ણ બોડી જેણે બનાવી, એક અંગને સમજવા માટે એક માણાની આખી જિંદગી વહી જાય, તો એ આખી બોડીનો જે રચયિતા છે એ આખા ભગવાનને ઓળખ હોય ત્યાં ટ્રેનના ડબ્બામાં ઓળખાઈ જાય.
એના માટે જન્મ જન્માંતર સુધી સાધના કરે ત્યારે એના રહસ્યને ઓળખી શકાય, એમને ન ઓળખી શકાય. સેમ્પલ તરીકે કહું કે માનો તમે જે બિઝનેસમાં હશો એમાં તમે માહિર હશો. માનો કે તમે હીરાનું કામ કરતા હો, તો હું તમને એમ કહું સવડું કાઢવાનું છે, તો હું સવડું એટલે હું મનીષ હે હા, એટલે કહેવાનો અર્થ હું એ કહેવા માંગુ છું કે તમે જેમાં પારંગત છે એ જ તમને ખબર પડે હે. પણ માનો હું કાઠિયાવાડમાં કોઈ ખેતી કરે છે ને એની આગળ જઈને હીરાનું પડીકી ખોલું અને એમ કહું કે આના ભાવ બતાવો, તો કે એ નહીં સમજ પડે ભાઈ. કારણ કે જીવનમાં તમે જે વિષયમાં પારંગત થયા તમે એ જ વિષયને ઓળખી શકો છો. સંપૂર્ણ પરમાત્માની સૃષ્ટિના દરેક વિષયને આપણે ઓળખી શકતા નથી. તો પરમાત્માના ઓળખવા બધાય વિષયનું જેણે સર્જન કર્યું એને ઓળખવા એક માણા કેમ ઓળખી શકે? તમે બધાય વિષયમાં ઓલરાઉન્ડર નથી થઈ શકતા. જો તો પરમાત્માની અંદર પણ આવી વસ્તુ છે, એટલે ખરેખર જેણે એને પ્રાપ્ત કર્યા હોય એના માધ્યમથી પરમાત્માને ઓળખવાના થાય છે. સ્વામીએ આ પુરુષોત્તમ પ્રકાશની અંદર આ અદ્ભુત બાબત બતાવી છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરશું, પણ એ કાલ કરશું. 7:30 થઈ ગયા છે, તો ટાઈમ ઇઝ મની. તો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને આજની કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, બોલો સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. જોરદાર તાલીના ધ્વનિથી પૂજ્યપાદ વક્તા મહોદયશ્રીને આપણે વધાવી લઈએ. આજની આ સુંદર કથા આજની આ સુંદર દિવ્ય પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના માધ્યમથી સદગુરુવીર નિષ્કળાનંદ સ્વામીનું જીવન કવનની સાથે ભગવાનનો મહિમા, જીવન જીવવાની રીત એવી પૂજ્ય શાસ્ત્રી સ્વામી છપૈયા પ્રગદાજી સ્વામીએ આપણને સુંદર રીતે વર્ણન કરી અને આપણના જીવનની અંદર એ ભગવાનની રીત પ્રસ્થાપિત થાય એવી સુંદર વાતો કથાના માધ્યમથી જ્યારે કરી હોય ત્યારે એમને ફરીવાર જોરદાર તાલીના ધ્વનિથી વધાવીએ. સાથે સાથે વાલા ભક્તજનો, ઇન્ડિયા છોડીને તમે વિદેશની ધરા ઉપર આવ્યા. સંતોએ, પૂજ્યપાદ મહારાજશ્રીએ એક વિચાર કર્યો, અર્થની પ્રાપ્તિ થશે પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય તો અર્થ કોઈ કામનો નહીં રહે. અને એટલા માટે આવા વિદેશના એ વાતાવરણની અંદર જીવાત્મા ભગવાનને માર્ગે સદાયને માટે વળગેલો રહે, ભગવાનના સુખે સુખીઓ રહે, એટલા માટે મંદિરોનું નિર્માણ કરતાની સાથે આવા પવિત્ર સંતો એમના દ્વારા દિવ્ય કથા વાર્તાનો આપણને એ વર્ષે આવતા પાટોત્સવ નિમિત્તે સુંદર લાભ મળે. ભગવાન સ્વામિનારાયણ કે મારા સાધુના કોઈ દર્શન કરે તો જીવાત્માના આંખના પાપ બળી જાય, કોઈ એમની કથા સાંભળે ને તો જીવાત્માના કાનના પાપ બળી જાય.
અને જીવાત્મા ભગવાનના માર્ગે ચાલે એવાલા ભક્તો, એવા પવિત્ર સંતો પૂજ્ય કેપી સ્વામી, અખંડ ભજનાનંદી સંત, રોજ રાત્રે 3:30 વાગે ઉઠે, નાહી ધોઈને પૂજાપાઠ કરવા માટે બેસી જાય તો 7:30 વાગ્યા સુધી પૂજા ચાલે. મેં કીધું પણ એટલું બધું ભેગું કરીને જાવું જ ક્યાં? એ કે શરીરના શ્વાસ કેટલા બાકી છે કોને ખબર છે, જેટલું થાય એટલું આપણું. મેં કીધું અમારું હુવાન ટાણું થાય ને તમારે જાગવાન ટાણું થાય. આવા પવિત્ર સંતો જ્યારે પધાર્યા હોય ત્યારે આપણે એમને પૂજ્ય કેપી સ્વામીને પણ જોરદાર તાલીના ધ્વનિથી વધાવીએ. અત્યારે આપણે આરતી તરફ જઈશું. જો કે આ ઉત્સવ દરમિયાન આપણને સર્વ કોઈને પૂજ્યપાદ લાલજી મહારાજના દર્શન, સ્ત્રી ભક્તોને પૂજ્ય હોજી મહારાજના દર્શન આદિકનો ખૂબ આપણે 5 દાડા સુધી એ લાભ લેવાનો છે. બાકી તો પછી ઓફિસ ટુ હોમ, બરાબર ને, એ કાર્યક્રમમાં જોડાવાનું છે. પણ 5 દાડા ભક્તો અહીંયા આવેલા તમામને કહું, થોડા જ હજુ સમયનો આમ તેમ કરીને પણ ભક્તો ખાસ આ ઉત્સવનો લાભ લેજો. ધર્મકુળના દર્શન, સંતોના દર્શન સાથે કથા વાર્તાનો લાભ, એવા સુંદર લાભ આપણને પ્રાપ્ત થશે. જો કે ગયા પાટોત્સવની અંદર અમારે પ્રશાંતભાઈ બેઠા છે, એમની ત્યાં સંતોનો ઉતારો હતો. ભક્તો મા બાપના સંસ્કાર કેવા હોય એ જો કેવું હોય તો એ વૈષ્ણવ છે. વૈષ્ણવ છે, આપણા સંપ્રદાયની સાથે કાવ્યેશભાઈના મિત્ર છે, એટલે મિત્રતા નાતે સંતોનો ઉતારો તો એમની ત્યાં રાખ્યો. પણ ભક્તો માતા પિતાના સંસ્કારો કેવા હોય. એમનો દીકરો ગ્રંથ, એ એમ રાત્રે એક દી બેઠા હતા, મને કે ભગત અમે જ્યારે ઇન્ડિયામાં જઈએ ને ત્યારે અમારો દીકરો ગ્રંથ એ આપણા મંદિરે લઈ જાય, બીજે ક્યાંય લઈ જાય કે ન લઈ જાય, જવાનું થાય કે ન થાય, પણ આપણા મંદિરે જવાનું અને ઇંગ્લિશમાં જે બુક હોય એ બધી ખરીદવાની અને એ બુકની સ્ટડી કરવાની. પાછું એનું આખું જે સ્ટડી કરી હોય એનું આખું પેલું એ ઉતરણ કરી અને આખું ભગવાનની લીલા એનું વર્ણન કરવાનું. ભક્તો એવો નાનો એવો ગ્રંથ અહીંયા બેઠો છે, પણ ખૂબ એને સંપ્રદાય પ્રત્યે લાગણી છે. સાથે અમારે પ્રશાંતભાઈ, એમને પણ આપણે તાલીના ધ્વનિથી વધાવીએ. અત્યારે આપણે આરતી તરફ જઈએ. તો અહીંયા આપણે આરતી તરફ જઈએ એ પહેલાં અહીંયા ઠાકોરજીનો થાળ, આજે કેમ સાંજનું ભોજન પ્રસાદની વ્યવસ્થા છે કે નહીં? મનીષભાઈ છે ને? તો વાંધો નહીં. જોકે હતી જ, મને ખ્યાલ જ હતો. લાપસી બાપસી કરી, લાપસીના આંધણ મૂક્યા એમ ને, ફાડા લાપસી ઓલી કરો તો ખબર પડે, લાપસી થાય કે લૂપરી થાય. તો તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીંયા છે. પ્રસાદ લીધા વગર ભક્તો જાશે નહીં. આપણો 5 દિવસનો કાર્યક્રમ કાલે બરાબર 5 વાગે કથાનો શુભ પ્રારંભ થઈ જશે. 5 થી 7, 7:30 તમે જ્યાં સુધી બેસો ત્યાં સુધી. પૂજ્ય છપૈયા સ્વામી મને કે આપણે જવું નથી. મેં કે સ્વામી એ લોકોનો કોલ આવ્યો નથી, અહીંથી મેં મનીષને કીધું હતું ભાઈને રેડી થાય જ કરજે. મને કે ભગત આપણે બધા ઇન્ડિયન જ છીએ, અહીંયા પણ ઇન્ડિયન જ છે, વક્તા જાય પછી શ્રોતા આવે. મને કે હાલો આપણે થાવ તૈયાર. તો અત્યારે ઠાકોરજીનો થાળ અને ત્યારબાદ ઠાકોરજીની આરતી અને ત્યારબાદ તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીંયા. તો થાળનું ગાન. ગોરી વાક્ષ સહજાનંદ સ્વામી મહારાજની જય. જમો થાળ જીવન જાઓ વારી રે, દુઓ કર ચરણ કરો ત્યારી રે. જમો થાળ જીવન જાઓ વારી રે, બેસો મિલ્યા પાજોઠિયા ઢાળી રે, કટોરા કંચનની થાળી રે.
જડે ભર્યા ચાબુ ચોખાડી રે જમો થાળ જીવન જવારી રે કરી કાઠ ગૌની પોડી રે મેલી ધ્રુત સાકર માં બોડી રે કાઢ્યો રસ કેરીનો ગોળી રે જમો તાળ જીવન જવારી રે ગળ્યા સાટકે પર ફૂલવડી રે દૂધ પાક માલ પુઆ કડી રે પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી રે જમો તાળ જીવન જવારી રે અથાણા શાક સુંદર બાજી રે લાવી છું તરત કરી તાજી રે દહીં ભાત સાકર છે જાજી રે જમો તાળ જીવન જવારી રે જમો તાળ જીવન જવારી રે ટટ્ટાર આંખો બંધ બે હાથ ખોળામાં ધારણ કરો 3 દેહ 3 ગુણ 3 અવસ્થા એથી પર અક્ષરો પાતમાં છું મારા સ્વરૂપને વિશે ભગવાન શ્રી હરિ વિરાજમાન છે એ પરમાત્માને વિનંતી કરું હે મહારાજ સાંજના ભોજન તૈયાર છે આપ જમવા માટે પધારો પ્રભુ જમવા પધાર્યા અને ધારણ કરેલા વસ્ત્ર અલંકારો આદિ ઉતારી સરસ મજાના સાદા વસ્ત્ર ધારણ કરાવ્યા નાનો સોનાનો હાર પહેરાવ્યો સોનાના થાળમાં પ્રભુ માટે સરસ મજાના મને ભાવતા ભોજન જમાડીએ મહારાજ માટે સરસ મજાનું મગનું શાક પૂરી રોટલી લાપસી ભજીયા આદિ પ્રભુને પ્રેમથી પીરસી રહ્યો છું વિવિધ ભાતના અથાણા પાપડ કઢી ભાત આદિ પ્રભુને પ્રેમથી જમાડી રહ્યો છું મહારાજને વિનંતી કરું હે પ્રભુ કાંઈ ખાટું મૂળું રહી ગયું હોય તો કહેજો આપનો દાસ છું સેવક છું પ્રભુ પૂરીનો બટકો ભાંગી શાકમાં બોળી પોતાના મુખમાં મૂકે ત્યારે દાડમની કળી સમાન એવા દાંતના દર્શન થાય છે કમળના પત્ર સમાન રક્ત એવી જીહવાના દર્શન થાય છે મારો મહારાજ મારો આત્માનો આધાર મારો વાલો પ્રભુ પ્રેમથી ભાવથી જમી રહ્યા છે મહારાજને વારે વારે તાણ કરી પ્રભુને પ્રેમથી પીરસું છું સરસ મજાની લાપસી ભજીયા પ્રભુને પ્રેમથી પીરસી રહ્યો છું મહારાજ જમતા જમતા પાણી પીતા જાય પ્રભુ પેટ ઉપર હાથ ફેરવી ઓડકાર ખાય ત્યારે ઊંડીને ગોળ ગંભીર એવી નાભીના દર્શન થાય છે પ્રભુ ના પાડે છતાં પ્રભુને ત્રીજી વાર તાણ કરી કરી મહારાજને જમાડું છું પ્રભુ જમી રહેવા આવ્યા એટલે સરસ મજાના કઢી ભાત સાથે પાપડ આપ્યો પ્રભુ પ્રેમથી જમે છે મહારાજ જમી રહ્યા એટલે સરસ મજાનો ઠંડા દૂધનો કટોરો ભરી આપ્યો પ્રભુ દૂધ પાન કરે છે ત્યારબાદ મહારાજને મુખાત ધોઈ લૂછી થોડું જળપાન કરાવ્યું મહારાજ પાન બેડું જમે છે પ્રભુ
મહારાજને વિનંતી કરું, હે પ્રભુ આપનો પ્રસાદ આપો. બધા ભાવ અને પ્રેમથી પ્રભુનો પ્રસાદ લેવા બેઠા છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ચડુ કરો લાવે હું જળ જારી રે, લછી લાવિંગ સોપારી રે, પાના ભીડી બનાવી સારી રે, જમો તાળ જીવન જવારી રે, મુખવાસ મન ગમતા લઈને રે, પ્રસાદી થાળ તણી દઈને રે, ભૂમાનંદ કૈરાજે થઈને રે, જમો તાળ જીવન જવારી રે, જમો તાળ જીવન જવારી રે. લેતા જાઓ રે સાવરિયા બીડી પાન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાન કી, બીડી પાન કી, બીડી પાન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાન કી. કાતો ચૂનો વાળી લવિંગ સોપારી, એલચી મંગાવું મુલતાન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાન કી. એક એક બીડી મોરે સાસુ નણંદ કી, દૂસરી બીડી મોરે લાલન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાન કી. આવો શ્રી કૃષ્ણ હરિ પાટે બેસાડું, બાજી ખેલાવું સારી રે નનકી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાન કી. પ્રેમાનંદ કહે આપો પ્રસાદી, ઇટલી અરજ તોરે દાસન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાન કી, લેતા જાઓ રે સાવરિયા બીડી પાન કી. શ્રી ઘનશ્યામ મહારાજની જય. હવે આપણે અહીંયા ઠાકોરજીની સંધ્યા આરતીની સાથે પ્રથમ દિવસના વિરામની આરતી તરફ જઈશું. તો ઠાકોરજીની આરતી માટે પૂજ્ય કેપી સ્વામી પધાર્યા છે અને અહીંયા કથાના પ્રથમ દિવસની વિરામની આરતીની અંદર પાટોત્સવ અને અભિષેકના યજમાન એવા ગોરધનભાઈ ગણેશભાઈ લાપાણી, પ્રતિકભાઈ તિલક અને દર્શન સાથે એમનો પરિવાર, કથાના યજમાન શિવનીબેન શિવાંગભાઈ ઠાકોર, એમનો પરિવાર એડમેન્ટન, તેઓ ત્યારે અહીંયા ઠાકોરજીની અહીંયા પ્રથમ દિવસની કથાની વિરામની આરતી તરફ આવશે. પ્રગટાઈ દો. ત્યાં બહેનોના વિભાગની અંદર પણ આરતીની અંદર યજમાન પરિવારના બહેનો આરતીમાં જોડાશે, ત્યાં પણ આરતી પહોંચાડજો. યજમાનો 2 ટાઈમ આરતીની અંદર જોઈન્ટ થશે, એટલે એ પ્રમાણે સ્વયંસેવકો પહેલેથી જ આરતી તૈયાર કરી રાખે. એક કથા શરૂ થાય ત્યારે ને બીજી કથાની વિરામની સંધ્યા આરતી બે ભેગી, એટલે સ્વયંસેવકોનું ખાસ સૂચન કાયમિક માટે આપણો ક્રમ રહેશે. આવો યજમાનો જે બન્યા છો એ ભક્તો આગળના ભાગમાં ફ્રન્ટ પેજમાં આવી જાઓ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જે યજમાનો છો મહોત્સવના તથા કથાના જે યજમાનો છો બધા આવી જાઓ આરતી માટે. બહેનોના વિભાગની અંદર બહેનો, પુરુષોના ભક્તોના વિભાગમાં પુરુષ ભક્તો. આરતીની શુભ શરૂઆત. બોલો સજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી.
સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાથી ચરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવચન રાધે ગોવિંદ વૃંદાવચન જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 હરે
નવીન જીમોત સમાન વર્ણમ રત્નોલસટકુંડલશોભિકર્ણમ મહાગિરીટા ભ્રમયુરપર્ણ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિતાય પાણે નિતયેન વેણુ નિજાદરે શેખરયાતરેણુ નિનાદયન્तं જગદોત્કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશુદ્ધ હેમોજ્વલપીતવસ્ત્રમ હતારિયુદ્ધમ ચ વિનાપી શાસ્ત્રમ વ્યતિકૃતાને કસુરાદિયાસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ અધર્મતિર્ષાધૃતસાધુપાલમ સધર્મ વૈરાગસુરસંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમઃ ગોપી પ્રિયારામૃતરાસખેલમ રસેશ્વરી રંજનકૃત્પહેલમ સંદોલસટકુમકુમચિહ્નચેલમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશિતાના પદયોદ્વરંતમ ગોપગોપીરભિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશ્વાદિશનમનમતદર્પહારમ સંસારી જીવાશયનેયસારમ સદેવ સતપુ પુરુષસૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકામ નંદાદિસંદર્શિતદિવલોકમ વિનાશિતસ્વાશ્રિતજીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ निर्विकल्पौतमते निश्चयतो घनश्याम महात्म्यानो भक्तितो एकांतिक सुखदाम मोहि में तो भक्त पणो तमे कोई प्रकार दोष न रे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तोरी भक्त को ध्रुव कबूल नहीं होत एकांतिक तो दास को दिजय समागम मोए नाथ निरंतर दर्शन थो तो दासन को दास एहि मागु कर विनय हरि सदा राखियो पास हे कृपालु हे भक्त पदे भक्तवत्सल सुनो बात दया सिंधु स्तवन करी मागु वस्तु साथ सजानन महाराज के सत्संगी सुजान ताकु ओजड़ वर्तनो शिक्षापत्री प्रमाण सोपत्री में अति बड़े नियम एकादश जोई ताकि व्यक्ति कहत हो सुनियो सब चित प्रो इंसान करने जंतु की पश्चासन को त्याग मांस न खावत मध्य को विपद नहीं बड़ भाग विधवा को स्पर्शत नहीं करत न आत्मघात चोरी न करने कहो कि कलंक कोई को लगा निंदित नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के बदन से कथा सुनी नहीं जाए यही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सजानन भज छोड़ियो सबास रही एकादश नियम में करो शेर पद प्रीत प्रेमानंद के धाम में जाओ निशंक जगजीत सहजानंद स्वामी महाराज विश्वेशो सकल विश्वतणा विधाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करु हूँ प्रणाम अज्ञान पाश करुणा करि कापि नाखो नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तों नु पालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करु हूँ प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेद स्तुति उच्चरे जेना रोम सुचिंद्र माणु समा ब्रह्मांड कोटि भरे माया काल रवि शशि सुरगणो ज्ञान लोपेक्षण एवा अक्षर धाम नाधिपति श्री स्वामी नारायण આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી બંધુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષિપ્તમાં ઉચ્ચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ त्वमेव विद्या द्रविण त्वमेव त्वमेव सर्व मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता स्वधर्म भक्तिरभिनं विधाता दाता सुखानां मनसे स्थितानां तनोत कृष्णोऽखिल मङ्गलं न कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावत् करो
करोमि अद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। सजानंद स्वामी महाराजनी जय, श्री स्वामी नारायण भगवाननी जय, श्री धर्म भक्ति वासुदेवनी जय, संकल्प सिद्ध श्री घनश्याम महाराजनी जय, श्री हरे कृष्ण महाराजनी जय, श्री लक्ष्मी नारायण देवनी जय, श्री नर नारायण देवनी जय, श्री रणछोड़रायनी जय, श्री गोपीनाथ जी महाराजनी जय, श्री मदन मोहन जी महाराजनी जय, राधा रमण देवनी जय, श्री रामचंद्र भगवाननी जय, श्री कष्टभंजन देवनी जय, श्री विघ्न विनायक देवनी जय, श्री सिद्धेश्वर महादेवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय स्वामीनारायण। नमन हूँ करूँ विश्वपाळने करगरी कहो भक्ति बाळने अरज माहरे और माधरो विपति माहरे श्री हरि हरो अवर आशरो मारे नथी सर्व जानने शु कहो कथी कठण काळ आप छो धणी सुखद श्यामड़ा मुक्त नामणी अमर नापति आशता हरि रसिक राखजो लाज माहरी प्रणत पाड़ छो सर्वना प्रभु दीन दयाळ छो विश्वना विभु विमल मूर्ति उरमावसो नजरती प्रभु दूर ना थशो अधिक त्रास ने तोड़ी नाखजो ब्रह्मानंद ने पास राखजो वाला ब्रह्मानंद ने पास राखजो श्री घनश्याम महाराज ने। આપણે સંતો ઇન્ડિયાથી છે તે આપણને દૂરથી પધાર્યા છે આપણને આશીર્વાદ દેવા, તો બધા આપણે ચરણ